આ છોકરાઓ છે ને કેમ જટ મોટા થઈ જાય એ ખબર ન પડે. ને અમારી છોકરીની જાત એ દિવસે ન વધે ને રાતે વધે, એ દિવસે ન વધે ને એટલી રાતે વધે. અને આપણે મા બાપને તો બસ એ આખી જિંદગી કામ કરતા હોય ને તે અમારે તો બધું ઘરની બહાર જ રહેવાનું હોય. છોકરાને બસ આમ પથારીમાં જ મોટા થતા જોવી, આમ રૂબરૂ તો જોઈ જ નથી શકતા. હાસી વાસે હા, તમારે કામ જ કેટલું હોય. સવારે હુતા હોય ત્યાં તમે વયા જાઓ ને સાંજે આવો ત્યાં તો હુઈ ગયા હોય છોકરા. અને તમને ખબર છે ને આપણી જિજ્ઞા એમ થાય કે જે હમણાં એટલી નાની છે ત્યાં તો હવે આ હાહરે વળાવવાનો ટાઈમ આવી ગયો. હા, એક પછી એક કામ તો પતાવવા જ પડે ને. જો ટાણે કામ ન કરવી તોય તકલીફ. હવે આજકાલના છોકરાઓને એ કંઈ ખબર પડતી નથી. આપણે એનું ભવિષ્ય સારું જ ઈચ્છતા હોઈએ. આ છોકરાના મનમાં શું હોય ને એ કળવા ન દે. અને પાછા ભરોસો ન કરે કે મા બાપ અમારા સંબંધ હાટું જેને જે છોકરો કે છોકરી પસંદ કરતા હોય એ એના અનુભવના આધારે કરતા હોય તો ભવિષ્યમાં આપણને તકલીફ ન પડે. પણ નહીં, એ લોકોને તો બસ રંગરૂપનો મોહ હોય અને કાં ભણેલો ગણેલો હોય, રૂપિયા કમાતો હોય, આ જ વસ્તુ જોવે. સામે છોકરાના ઘરના સંસ્કાર ન જોવે કે છોકરો કેવો પાણીદાર છે, મહેનતુ કેટલો છે. આજે ભલે એની પાસે કાંઈ નથી, કાલે સવારે મહેનત કરશે તો પૈસાદારી થાય અને પોતાની જાત કે પગ ઉપર ઊભોય રહે. હા, એ તમારી વાત હાસી. પણ હવે છે ને આ જમાનો હાવ બદલાઈ ગયો. આ બધું આપણા વખતમાં હતું. અટાણે છોકરા તો જો સારા દેખાતા હોય, પૈસાવાળા હોય અને ભણેલા ગણેલા હોય ને છોકરીઓને એવું જ જોઈ છે કે જાતા હોય તો આપણે જલસા કરવા થાય, કંઈ કામ તો કરવું નહીં. એ વાત તો સાચી, પણ આપણી છોકરીનું હાવ ઊંધું છે. એને આ ઓલો છોકરો જે પસંદ પડી ગયો છે, હવે એ એનું નથી ઘર બહાર ઠેકાણું કંઈ. હવે એને મનમાં કેમ વસી ગયો એ જ કંઈ ખબર નથી પડતી. આપણે મા બાપને જાણી જોઈને કંઈ છોકરીને થોડીક કૂએ નખાય છે કે અંધારામાં નખાય છે. આ કાલ સવારે ત્યાં દુઃખી થાય વગર રૂપિયા પૈસે તો ગામ તો આપણને જ કહે ને કે હું જોયું તું તમે. હા, એ તમારી વાત હાસી. હા, એક આપણી જિજ્ઞા એ ઓલો છોકરો છે ને એમાં હું જોઈ ગઈ છે ને કંઈ ખબર નથી પડતી. આ બીજા કેવા હારા હારા આપણે ઠેકાણા છે. આ ઓલા તમે પાસાભાઈ કહેતા હતા તે એ આપણને એક છોકરો બતાવવાનો હતો તે એને વાત કરો ને, એ બહુ સારું ઠેકાણું છે. હા, એનું કંઈક દેવલો નામ છે ને એ છોકરો છે એ વ્યવસ્થિત બધું સારું છે આમ તો. પણ હવે આપણે દીકરીનું છે ને મન લાગી ગયું ઓલા છોકરામાં, રાજ નામના છોકરામાં. હવે એ છોકરામાં કાંઈ રંગે રૂપે કાંઈ છે નહીં અને જોડી છે ને હાવ કજોડી લાગે મારી દ્રષ્ટિએ તો. પણ એમ કહેવાય ને ઓલો કાગડો દહીં થેરી લઈ ગયો એવું થાય. પણ હવે આપણી જીજ્ઞા માનતી જ નથી તો એ વાતને લઈને એને બસ એ છોકરો ગમે છે, બાપુજી મારા લગ્ન ત્યાં કરાવી દો, એ જીદે ચડી છે. પણ એવું હોય ને તો હું જિજ્ઞાને સમજાવે કે ભાઈ જો આ પૈસા વાળું ને આમી છોકરો હારો છે અને આ ઓલો છોકરો તો દેખાવડોય નથી અને ઘરમાંય કાંઈ નથી. ત્યાં જાય ને તો તાર ખેતરના કામ કરવા પડશે ને બધાય ડહડવા કરવા પડશે. એટલે આફવડી સમજી જાય. ખબર નહીં હવે હું મોહી જાય ને આજના છોકરાઓ એ કંઈ ખબર ન પડે અને પછી આખી જિંદગી રોદડા રોવાનું થાય. ઈ તો અને રોતા રોતા આવે મા બાપ પાસે કે બાપુજી અમને આ લઈ દો, અમારે આ જોઈએ છે. એ એક પૂરું કરો ત્યાં બીજું કંઈક લઈને આવે કે અમારે હવે બીજી જરૂરિયાત ઊભી થઈ છે, બાપુજી અમારે આ તો જોહે જ, એના વગર તો નહીં હાલે. તો અહીંયા હું આપણે બધા એની બેંકું છે કે રૂપિયા કાઢી કાઢીને આપ્યા કરવી. એ તો છે જ ને. પણ આ અત્યારના છોકરાઓને છે ને કહીને એમ ન ખબર પડે, જ્યારે એને ઠોકર લાગે ને ત્યારે જ એને ખબર પડે, ત્યારે હંધું સમજાય. ખરેખર જો આપણી દીકરી આવી જીદ કરશે ને અને આપણે કેવી એમ લગ્ન નહીં કરે ને એ ઠેકાણે હારા ઠેકાણે તો એને પસ્તાવાનો વારો આવવાનો છે. એક કાંઈ નહીં, બહુ ઉપાધિ કરોમાં, હું છે ને એને સમજાવી દઈ. હવે તમારે સાપીઓ છે તો હું બનાવી આવું. હા, પણ જો ને આ ફરી ફરીને વાત આવે છે આપણી જિજ્ઞા ઉપર અને એની પસંદગી ઉપર. આપણે પસંદ કરવી એ મુહૂર્તે યારે એને લગ્ન કરવા જ નથી અને કાંઈક વાંધા કાઢે. એ થઈ જાય બધું, હું સમજાવી દઈ જિજ્ઞાને. સમજી જાય તો હવે એના માટે જ સારું છે, અગર પછી જેવાય એના નસીબ. હા, હું કરતી હશે અંદર કામ. એ જિજ્ઞા અહીંયા હાલ તો. બોલો ને, હું રાડું નાખો છો બા? રાયડું નથી નાખતી, તને બોલાવું છું. આ મારે છે ને તારું કામ છે એટલે. મારું કામ તમારે પડી ગયું? અરે વાહ, હું કામ પડી ગયું? કેમ મારે તારું કામ ન પડે?
નહીં તમારે મારું કામ પડે પણ કામમાં ભૂલ કાઢવામાં જ કામ પડે ને બા તમારે જ મારું. હા તો એમાં ખાતો કઈક ગામમાં લેવા જવું હોય છે. તું હરખું કામ કરતી હોય ને તો હું ભૂલ ન કાઢું. અને રહી વાત ગામમાં લેવા જવાની તો તું જઈ જા ને તે એક વસ્તુ લઈને બે વસ્તુ ભૂલીને આવીશો એટલે મારે તને ઘડીકે પછી ગામમાં વસ્તુ લેવા મોકલવી પડે છે. તો પછી હું કઈ આજુબાજુમાં કઈ બીજાની ઘેર કામ કરવા જવાનું એવું તો કઈ કામ નથી ને. એ મારી વાત સાંભળ. હમણાં છે ને હું ને તારા બાપુ તારા વ્યવહારની વાત કરતા હતા. કોની રાજા રે? રાજ હારે નહીં. આ ઓલો દેવો છે કે નહીં એને તું ઓળખ કે નહીં? હા હું ઓળખું હે ઠીંગણાને. હું ઠીંગણો હવે કેટલો સરસ રૂપાળો પૈસા વાળો અને એનો જેવો તો છોકરો છે ને તું ગમે ત્યાં ગોતવા જાય ને તોય મળે એમ નથી. હા તમારો રાજે હારો જ છે. નમણો લાંબા લાંબા વાળ કાનુડા જેવો લાગે. હવે ભાડ્યો હવે કાળો છે ઓલે ડાયટો હોય ને અડદમાં તોય મળે નહીં એવો. હા ઓલો દેવો ધોળો છે ગધેડા જેવો કેમ? હા ઈ છોકરો છે ને મને બહુ ગમે છે. એ બધી વાતે હારો છે અને આમ જો એને ઘરે કેવા હારા છે ખબર છે. તું ત્યાં જાય ને તો સુખી થઈ જાય. તમને છોકરો ગમે તો એની આરતી ઉતારો શોકેસમાં બેહીને. હું છે ને તારા હારા હાટું કહું છું. આ તારી બુદ્ધિ છે ને ક્યાં ઘાસ ખાવા ગઈ છે એ મને ખબર નથી પડતી. તો હું તમારા હારા હાટું જ કહું છું કે રાજા ઘરનો જમાઈ બનશે ને તો તમારી ઉંમર થાય ને તમને સેવાય કરશે ને હંધુય કરશે ને તમને હાચવશે હતન. પણ એના ઘરમાં છે હું આ બેટક ખાવાના ફાફા પડે છે. ત્યાં તું જાય ને તો તને છે ને ભૂખું હુવાનો વારો આવશે. એ તને ખબર પડે છે? મને એટલી ખબર છે કે મારો રાજ છે ને મને ભૂખી ઉઠાડશે પણ ભૂખી હુડાવશે નહીં કોઈ દી. હા તને તો છે ને બસ રાજ જ દેખાય છે બીજું દેખાતું જ નથી. અને તમને દેવલો એક જ દેખાય છે કા? તમને બીજું કોઈ દેખાતું નથી. પણ આમ જો આ રાજનું ઘર જો ને દેવલાનું ઘર જો કોનું ઘર સારું છે? આ દેવલાની ઘરે તું જાય ને તો આમ રાણીની જેમ રાજ કરે. તો રાજે છે ને મને રાણીની જેમ જ રાખશે હથેળીમાં જ હાચવશે અને ઘરને હું બટકા ભરવા હશે ને. આ વાત તને અટાણે નહીં સમજે. જ્યારે તને દુઃખ આવશે ને ત્યારે તને તારી માં આ વાત યાદ આવશે કે મારી માં કહેતી હતી ને એ મને હંધુ હાસુ કહેતી હતી. એ જ કહું છું તમને આ વાત છે ને અત્યારે નહીં સમજાય પણ જ્યારે તમને જરૂર પડશે ને રાજ એક પગે ઊભો રહે ને તમારી પાસે તમારી સેવા કરવા માટે ત્યારે તમને ખબર પડશે કે જીજ્ઞા જે કહેતી હતી ને એ હંધુ સાચું જ કહેતી હતી. તને રાજે બધું કહી દીધું લાગે છે કે હું તારા મા બાપને હાસવય અને સેવા કરે. જો બા રાજે મને છે ને કાંઈ નથી કીધું પણ એ છોકરાને હું આજકાલની નહીં વર્ષોથી પ્રેમ કરું છું અને વર્ષોથી ઓળખું છું એટલે એનો સ્વભાવ મને એટલી તો ખબર જ છે. એ કોઈ માણાના સુખમાં ભાગ નહીં લે પણ દુઃખમાં ભાગ લેવા માટે પેલો આવીને ઊભો રહેશે. આ તારા મગજમાં પ્રેમનું ભૂત ભરાણું છે ને એ હવે કાઢી નાખશે. સમજતી જ નથી. એકની બેઝ નથી થતી તે. એ તો આજે નહીં નીકળે અને કાલે નીકળે. જ્યારે હું રાજને ભૂલીશ પણ જ્યારે હું ઠાઠડીમાં આવીશ ને ત્યારે હું રાજને ભૂલી જઈશ. બાકી જીવતા જીવતા હું મારા રાજને ક્યારેય નહીં ભૂલીશ. આ આપણા મા બાપ કહેતા હોય ને એ આપણા હારા હાટું કહેતા હોય. આ તને સમજ કેમ નથી પડતી? બા મને ખબર છે કે તમે મારું સારું જ ઈચ્છો છો પણ બા મને દેવેન જરાય નથી ગમતો. એ છોકરો હું માનું છું કે છોકરો સારો હશે સીધો હશે સંસ્કારી હશે પણ મારા મનમાં તો મારો રાજ એક જ વસેલો છે અને હું મારા રાજ સિવાય કોઈ ભેગી સુખી નથી રહેવાની. આપણા દેવેનમાં શું ખામી છે ઈ મને તું કે. આ તને શું કામ નથી ગમતો? માણાની છોકરીઓ તો છે ને પૈસા વાળો હોય ને તો બીજાને હા ન પાડે અને તને પૈસા વાળું મળે છે તો તારે ત્યાં ઓલા ગરીબીમાં છે ને ઓલા સાણા ને પોદળા ને વીણવા જવું પડે ને ત્યાં તારે જવું છે. બા તમે એમ કે માણાની છોકરીઓ પૈસા વાળો હોય તો હા ન પાડે પણ હું પૈસાની ભૂખી નથી. તમને ખબર છે કે હું પ્રેમ અને લાગણીની ભૂખી છું અને એ પ્રેમ મને રાજ પાસેથી મળે છે. હા તે દેવલો તને પ્રેમ નહીં કરે એ તને એટલો પ્રેમ કરશે. બા તમને ખબર જ છે કે રૂપિયાવાળાના ખોયડા કેવા હોય છે. રૂપિયાવાળાના ખોવડા છે ને હારા જ હોય. આપણે સારી રીતે રહીને સમજીને હપીને તો બધા હારા જ હોય પણ આ તારા મનમાં છે ને ભૂત ભરાઈ ગયું છે કે રાજ રાજ ને રાજ જ. હું લગ્ન કરીશ ને તો રાજા જ કરીશ બીજા કોઈ લગ્ન નહીં કરું. એટલા માટે તમે છે ને મારા લગ્નની વાત બીજે ક્યાંય ન હલાવો ને બા તો સારું રહેશે. હા વાત છે ને તમારા મગજમાં તમે બેસાડી દેજો. હા સોડીનું તો હું કરવું ને એ જ સમજાતું નથી. રાતે પાણી પાવું પડશે હવે. આ તો પાઈ દેવું છે પાણી બે. એટલે હા બસ એકલી એકલી વાતો કર. આવજે ગો બે બે બે. હા તો ઘણા દિયા ભૂલી પડીને આ વખતે તો. હા તો મારે તો આવવું પડે ને કારણ કે તમારી પાસે તો મારા હાટું કઈ સમય છે નહીં. અરે સમય ક્યાંથી મળે? હા ખેતીવાડીનું કામ કરવું કે સમય કાઢો? હા બીજાનું રાખ્યું હોય વાવવા તો આપણે એને ટાઈમે કામ કરીને તો દેવું જોઈએ ને. આમ નામ રહે ને તો મારા બાપુ મારા લગ્ન એ બીજા હારે કરાવી દે એવું લાગે મને. અરે પણ
તારા બાપા હું કામ લગ્ન બીજારું કરાવી દે? હજે મારા ઘરેથી મારા બાપા નહીં દેવેનારે મારા લગ્નનું જોર કરે છે મારા ઉપર દબાણ. એટલે એની હારે લગ્ન કરી લેવાનું કહે છે. હા તો જો તારા બાન બાપુ કહેતા હોય ને તો પછી તું એના હારે લગ્ન કરી લે ને. અમે તે આપણે મા બાપની વિરુદ્ધ તો ન જ જવાય ને. તું આ કેવી વાતો કરે છે? તને જરાય બુદ્ધિ છે? લગ્ન કરી લે બીજા હારે. તો પણ હું શું કહું, અમે તારા બાપુને તો હું જરાય ગમતો નથી. તો પછી પરણે તો આપણે લગ્ન કરાય નહીં ને. એ માને તો જ આપણા લગ્ન થાય ને, નકર તો નહીં થાય ને. છોરાજ હું તને કહી દઉં છું કે હું લગ્ન કરીને તો તારી હારે જ કરી. ચોળીના 4 ફેરા ફરે ને તો તારી હારે જ ફરે. બાકી હું કોઈ બીજા હારે લગ્ન નહીં કરું. માનું છું કે તું મને પ્રેમ કરે છે અને હું તને પ્રેમ કરું છું, પણ આપણી વચ્ચે છે ને અમીરી ગરીબીની દિવાલ ઊભી છે અને એ દિવાલને ઓળંગવાની મારી હેસિયત નથી. પણ તું જેવો છે એવો મને ગમે છે ને. મને રૂપિયાનો માલ મિલકતનો મોટા મોટા મકાનનો જરાય શોખ નથી. બસ મને તો તું એક જ જોતો છે. તારી હંધી વાત હાચી છે, પણ આ વાત તારા બા બાપુ તો માનવા જોઈએ ને. એ ન માને તો કેમ ભેગું થાય? એ નહીં માને ને તો હું તારી યાર ભાગીને લગ્ન કરી લઈ. બાકી હું પાનેતર ઓઢીને તો તારા નામનું જ ઓઢાય. ના ના, એવું ન કરાય. જો આવું કરીએ ને તો તારા બા ને તારા બાપુની આબરૂ ગામમાં વગોવાઈ જાય. લોકો એને મેણા મારે છે. મારે તો આગળ પાછળ કોઈ નથી, એટલે મને તો કોઈ કહેવાવાળું નહીં હોય. મારી બાને ને મારા બાપુને સમજવું જ નથી. એને મારી મરજીની વિરુદ્ધ દેવલારે જ લગ્ન કરાવવા છે અને મને એ દેવલો જરાય ગમતો જ નથી. મારા હૈયામાં છે ને તું એક જ વસેલો છે. હું જાણું છું કે તારા હૈયામાં મારું નામ કોરાઈ ગયું છે, પણ હું કહું, હા તો વિધિનું વિધાન છે. જો આપણા ભાગમાં જ નહીં લખ્યું હોય તો ભેળા કઈ રીતે થાવું? એ વિધિના વિધાનને હું બદલાવે ગમે એમ કરે. મારા બા બાપુ છે ને તો હું મનાવીને જ રહે. અને છેલ્લે જો મારે તારા હાટુથી આ દુનિયા મૂકવી પડે ને તો એ પણ મૂકી દે. બાકી લગ્ન તો હું બીજા કોઈ હારે નહીં કરું ક્યારેય. અરે ગાંડી થઈ ગઈ છો? આવી મરવાની વાતો કાં કરે છે? હે, આપણે કાંઈ મરવા હાટું થઈને ભેળા નથી થયા. આપણે તો બે ભેળા થઈને આપણો સુખી સંસાર માંડવો છે. આ ભગવાને આપણને એ હાટું જ ભેળા કર્યા છે. બસ તો તું હું કામ બોલ્યો કે તારા બા બાપુજી કે લગ્ન કરી લે, એની મરજીની વિરુદ્ધ ના જા? મને તેમ હતું કે રાજને હું વાત કરીને તો રાજે મારો સાથ જ દે કે નહીં લગ્ન કરશું તો આપણે બે જ કરશું. તારી હારે હું બીજા કોઈને લગ્ન નહીં કરવા દો. અને આ તારો પ્રેમ છે? તું મને કોઈ બીજા હારે જોઈ હગે? અરે પણ હું કરું તો તું જ મને કે. મારે નથી ઘર ખોરડા કે નથી કાંઈ આશરો કે નથી કાંઈ માલ મિલકત, અને પરિવારમાં એ કોઈ આગળ પાછળ નથી. તો હું કેમ રીતે તારા બાપુ પાસે જઈને તારો હાથ માગું? એક ઝૂંપડી હશે ને તો હું તારી ભેગી રહી લઈ. અને તું એમ કે મારે આગળ પાછળ કોઈ નથી તો હું તો શું ને, હું તારી ને તું મારો. એ વાત સાચી. કાંઈ નહીં, હવે જે પણ આપણા ભાગમાં લખ્યું છે ને એ થાહે. તું તારા બાપુને ને તારા બાને મનાવવાની કોશિશ કરજે. જો ઈશ્વરે આપણો સાથ લખ્યો છે ને તો આપણને કોઈ જુદા નહીં કરી શકે. કોઈ જુદા કરી નહીં હગે. આપણો પ્રેમ છે ને એવો કંઈ કાચો નથી કે બીજા કોઈની વાતમાં આવી કે નાની નાની વાતમાં આવીને આપણે જુદા થઈ જઈએ. એ તો હું જાણું છું કે નાના મોટા ઝઘડા તો થયા કરે, પણ આ ઝઘડા ક્યારેય મોટું સ્વરૂપ નહીં લે. તું મને માફ કરી દેજે અને હું તને માફ કરી દે, એટલે હંધુય હાયલા કરે. બાપુજી. અરે દેવેન તું? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. શું થઈ? બસ જો આ વાડીએથી આંટો મારીને આવતો હતો, ઘરે જતો હતો. એ તમારી વાડીની વાત નથી કરતો. તો ઘરનું વાતાવરણ શું કહે છે? એ ઘરનું વાતાવરણમાં શું કહેવાનું હોય? બસ બધા મજામાં જ છે બી બધા અમે. તમને હું કાંઈ પૂછી રહ્યો છું, તમને ખબર પડે છે હું શું પૂછું છું? અરે હા, એ તો તમે જોણ બાબતનું પૂછવા માંગો છો ને? હા, હા, સમજા તો મારી ખરા. જિજ્ઞાની વાત કરો છો ને? હા, શું છે એનું પછી? હવે મારી જિજ્ઞા છે ને, જો એ ભણતી હતી ને એટલે બાર ગામ રહેતી, એટલે અહીંયા તો હમણાં બહુ ઓછું રહી છે ને, તો એ કહે છે બાપુજી 1-2 વર્ષ મને અહીંયા રહેવા દો નહીં, હું કામ મારા લગ્નની ઉતાવળ કરો છો? હા તે રાખો ને, 1-2 વર્ષ ને 5 વર્ષ રાખો,
પણ મારી હારે લગ્ન કરવા માટે એ માયની કે નહીં? લગ્ન તો એ તમારી હારે જ કરશે, હા. પણ થોડીક એમ કહે છે કે બાપુજી મને થોડો સમય આપો, મારે છે ને તમારી હારે રહેવું છે. લગ્ન તો હું સાંભળો, મારી વાત સાંભળો. એને અહીંયા 2-3 વર્ષ રહેવું છે. હા એટલે અટાણી છોકરાઓ કે આ તો શું છે મા બાપનું એ હોય ને વળગણ થોડુંક. તો હું એ જ કહું છું બાપુજી, સમજાવો, મનાવો અને ગોઠવો જલ્દી. હું સમજાવું જ છું. હવે દેવેન થોડીક વાર લાગશે. એ છોકરી છે ને ભણી ગણી છે અને પોતાની થોડીક મરજી મુજબ વર્તતી હોય પહેલેથી, અને એકની એક દીકરી છે મારે લાડકી, જો એટલે થોડીક તમે ધીરજ રાખો, એ સમજી જાય. મને ભણવા પૂરી ખાતરી છે. ભણવા અરે અમારે કોઈ મતલબ નથી. કેમ કે તમને તો સારી રીતે ખબર છે કે અમારા ઘરમાં કે અમારા ધંધામાં હારા ભણેલાઓને રાખેલા છે. હા એ વાત તો મને ખબર જ હોય ને. આ તમારું મોટું ખોવડું અને રૂપિયા પૈસા એ ને છેલમ છેલ છે, રેલમ છેલ છે તમારે તો. એટલે એ બધી વાત તો મેં છોકરીને કરી જ હોય ને કે ભાઈ દીકરી તું તમ તારે લગ્ન કરીને જાય ને તો ત્યાં પટાણી બનીને જીવવા મળશે તને. અને દેવેન છોકરો સારો છે. તો પછી આવડો મોટો નફો હાથમાંથી શા માટે જવા દો છો? તમે એક તમારી છોકરીને મનાવી નથી શકતા? આમાં એવું હોય, આ આખી જિંદગીનો સવાલ હોય. એટલે છોકરાઓને છે ને જો પહેલાં સમજાવવા પડે અને એ માની જાય ને તો જ આપણે આગળ વધાય. નકર પાછું છે ને એ છોકરાઓ કંઈક એવું પગલું ભરી લે ને તો અમારા મા બાપને નીચા જવાનું થાય પાછું. જો વાત 100 વાતની એક વાત, એને જલ્દી મનાવો અને જલ્દી લગ્ન કરાવો. એ અમારે તો જટ લગ્ન કરાવી જ દેવા છે. અમારે કઈ આવડી જુવાન જો છોકરીને ઘેરે થોડી બેહાડવાની હોય. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે ઈ નહીં માને, 2 વર્ષ 3 વર્ષ, એ બધી વાત ભૂલી જાઓ. એ તો એ કહે છે, છોકરી એવું કહે છે, અમે થોડા કેવી છીએ એવી. એ છોકરી તો હવે છોકરમતમાં કહે હવે છોકરાઓ તો, પણ અમારે એનું ભવિષ્ય જોવાનું હોય ને એટલે એ તો સમજી જાય. તમે તારે એની ચિંતા જ છોડી દો ને તમે. હાવ તો ગોઠવો જલ્દી, હાલો. હા એ ગોઠવાઈ જાય. પણ હવે જો આ તમને કીધું એ પ્રમાણે થોડી ધીરજ તમે રાખજો પાછી. કેટલી હોય પણ ધીરજ. હજી તો વાત કરીએ આપણે, શરૂઆત કરી અને ક્યાં કે વરા 2 વર્ષ થઈ ગયા છે. હા તે પણ એ જ કહું છું, કેટલી ધીરજ હોય, હું કેટલો સમય માગશો તમે એ પૂછું છું. એ મોઢામાંથી હા પડે ને એટલે અમે 20 મિનિટે તમારા ઘરે આવી અને તમને સમાચાર કહી તો જાય. પડાવો ને. અને હા પડાવો, તમે ફટાફટ હા પડાવો, બરાબર છે? બસ હા પડે ને એટલે મુહૂર્ત જોઈને તમને ક્યાં મોકલાવી જ દેવું તમ તારે. હા. અને તમે સગાઈ કરવા માટે આવી જ જાજો. જય શ્રી કૃષ્ણ. જેટલા માણસ આવવું હોય ને એટલા માણસને. હો આ પણ તમે છે ને મેં કીધું એમ છોકરાઓ છે અને જો અમને તો પૂરી ખાતરી છે મારી દીકરી તમારા ઘરે દુઃખી નહીં થાય એટલે નહીં જ થાય. જો વધારે સમય લેવો ને તો તમારા ઘરે દુઃખી થાય, સમજ્યા? એટલે હવે તમારા વિચારો જો શું કરવું એ. સારું સારું હું મનાવવાની કોશિશ કરું હા છું. હા હા. પ્રસ્થાનમ. એ હા હું તો આમ વાડી આંટો મારવા આવ્યો છું. તમારે નીકળવું તો નીકળો, તમારે મોટા કામ હોય ને પાછા. આ છોકરાઓ હે શીઘ્રા. કોઈ વાતે માને નહીં. આ બાપની મજબૂરી શું હોય એ આ છોકરીને ખબર કેમ નથી પડતી. અને સારું ઠેકાણું સોંપી છે, આ ગોઈતું છે તો એમાં આગળ વધવું નથી. અને ઓલા હાવ ભિખારી જેવો છે ને ત્યાં એનું મન ચોંટી ગયું છે. એ તો દુઃખી થાય અને મા બાપને દુઃખી કરશે. આનો બાપ કેવો છે, ભાયો છે. છોકરીને શું કહેવું મારે. આ વાડીએ ગયા છે ને હજી આવ્યા નહીં, બહુ મોડું કરે. હા કઈ કાળો તડકો છે. આવી ગયા? એ માથું ફાડી નાખ્યો તડકો છે. હા આવું જ પડે ને. ત્યાં હવે વાડીએ શું હોય, લૂ વાય છે એટલી. પણ એટલો બધો તડકો છે તો થોડુંક વહેલું વહી આવે ને. હું એ જ કહું છું, એટલો બધો તડકો થયો ને હજી આવ્યા કેમ નહીં? દાડિયા કામ કરે છે? હા એને પગાર મળતો હોય બિચારાને એટલે બળ કરે જ ને. અને રૂપિયા જોતા હોય તો હું કામ બળ ન કરે? આ તડકામાં બિચારા મહેનત મજૂરી તો કરે જ ને. હા એને પેટ ભરવા હાટુથી મજૂરી તો કરવી પડે. એ હવારના મતા હોય ઠેઠ સાંજ સુધી મથે હાવા તડકામાં કામ કરવું. એ ભગવાને પેટ મૂક્યું છે ને એટલે જ વેઠ કરવી પડે. આ બધું પેટ હાટું થઈને જ થાય છે જીવનમાં. એ માણસ છે ને આખી જિંદગી દોડતો જ રહે. આ જો યાદ આવ્યું દોડવા પરથી.
હા ઓલો દેવલો આપણો જે સંબંધ માટે વાત કરવી છે ને હં. એ વાડીએ ગયો તો ને તે રસ્તે મળ્યો તો હા તે હું કહેતો તો કઈ કે જ ને બિચારો હવે એના બાપા એને એ લોકોએ વાત હંકવી છે આપણી દીકરી હાટું થઈને તો એને થોડી ધીરજ થોડી હોય હવે આપણે પછી હા કેવી ના કેવી આટલું ખેંચવાનું ન હોય સંબંધની બાબતમાં પણ હવે આપણી દીકરી કોઈ વાતે હા પાડતી નથી તો હવે આપણે એને સમજાવીને જો હા પાડી દે પછી એને આપણે ક્યાં મોકલાવી કે હા ભાઈ અમારી દીકરી તૈયાર છે. મેં છે ને આજે જિજ્ઞાને સમજાવી પણ એ એકની બે નથી થતી બસ રાજ રાજને રાજ જ કરે છે એના મગજમાં હું ઘૂસી ગયું છે ને એ ખબર નથી પડતી દેવલાનું તો નામ લઉં ને રાડે રાડ કરે છે. આ છોકરી છે ને એ પેટ ભરીને પસ્તાવાની છે. આવેલા કાળિયામાં હું જોઈ ગઈ છે ને હું ભાળી ગઈ છે ને કારણ કે મા બાપની વાત એ સમજવી નથી લે બસ એને તો ભૂત સવાર થઈ ગયું છે મગજ પર. મેં એને એ જ વાત કરી અમે જો તારા મા બાપ છે ઈ દુશ્મન નથી આ તારું છે ને અમે સારું થતું હોય ને એ જ જોતા હોય હવે આ કેટલો પૈસા વાળો છે ને પેલાને 2 ટકના રોટલાય મળે એમ નથી પણ નહીં ઈ કે તું મને એ જ હાસવશે ઓલો નહીં હાસવે એને એટલો બધો વિશ્વાસ છે રાજ ઉપર. એ ભૂખ ભેગો કરશે ને તેથી ખબર પડશે. આ ભૂખ છે ને કોઈના બાપની હગી નથી થઈ. 2 ટકનું ખાવા નહીં મળે ને તેથી ખબર પડશે. મેં એને એ જ કીધું જ્યારે તને ઠોકર લાગશે ને ત્યારે તને માં અને આ વાત બધી યાદ આવવાની છે. ત્યાં સિવાય તને આ નહીં સમજાય. આ દેવલાને ઘરે શું ખોટ છે એને એક કામ કરવું પડે એમ નથી. એ ઘેરે બેસીને એને ઓર્ડર કરે બધાને હુકમ કર્યા કરે અને પટરાણી બનીને જીવી શકે ને એવું છે ન્યાને. મેં એ બધું સમજાવ્યું એ કે આ રાજ રાણીની જેમ રાજ કરવાના છે ને ઓર્ડર જ કરવાના છે પણ નહીં આ વધારે સુખ હોય ને એના નસીબમાં નહીં લખ્યું હોય મને તેવું લાગે છે. એ તો ઓલી લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તે આ બધા છે ને મોઢા ધોવા જાય પણ એમાં છે ને આપણે તકલીફ પડવાની છે. આ દેવલાના બાપાએ વાત કરી હતી ને હવે એને હાવ આમ મોઢે મોઢ ના તો કેમ પાડવી આપણે. એ માણસ છે ને આમ જુઓ તો માથા ભારે માણસ છે. એ મેં તો સાંભળ્યું છે કે એ છે ને કોઈની ના છે ને સાંભળે ને તો વિફરે એમાંનો માણસ છે. હવે કાલ સવારે આપણી હાથે કંઈ ખોટું કરી બેઠો તો એ હા એ તો ઉપાધિ જ છે ને પણ આ પ્રજાને એવી થોડી ખબર પડે કે હું આ એક ના પાડે ને તો મારા લીધે આ કેટલાને ભોગવવું પડશે. આ અહોર હવારે વાડીએ જાતા હોય અને નહીં વાહેથી ક્યાંક હુમલો કર્યો હોય તો આપણી ઉપર. હા પણ એ હુમલો કરે ન કરે પણ એનું સાંભળવું તો પડે ને. અને એ પાછો માણસ છે ને ગામની વચ્ચે આપણને સંભળાવે એમાંનો છે. હવે એની સામે આપણે કેમ જટ દઈને ના પાડવી એટલે જ આપણે છોકરીને સમજાવવાની કોશિશ કરવી છે કે સમજી જાય ને તો એ ભગવાન છે ને ગંગા નાયા. સમજી જાય બીજું તો હું કરું. હવે એને વહુ તરીકે એના બાપાને આપણી દીકરી પસંદ પડી ગઈ છે વાંધો ન્યા છે ને. કાંઈ વાંધો નહીં હું એને સમજાવી દઈ બહુ ઉપાધિ કરો માં. એ નસીબ ફૂટ્યા આપણા તો કંઈ ખબર પડતી નથી. આ છોકરાઓ છે ને પોતાનું ધાર્યું જ કરે બસ બીજું કાંઈ છે જ નહીં એનામાં. ઓહો હો જીવથી વાલી જાનુડી મારી મારાથી કેમ રીસાણી ઓ મારાથી કેમ રીસાણી. તો આ ગીત કોના માટે ગાશો આટલા બધી આવા હારા? પ્રશ્ન જ ખોટો છે. તમારે એમ પૂછવું જોઈએ કે શું આ મારા માટે હતું? મારા માટે હે પણ હું મારા મોઢે બોલું તને એ શબ્દનો તો તારા મોઢે નહીં બોલીશ તો તારા બાપુજી મોઢે બોલાવજે. છો મારા બાપુજીનું નામ છે ને તારે વચ્ચે લેવાની જરૂર નથી. લીધું જ નથી. શું નામ છે બાપુજીનું નામ? હે જે હોય એ તારે શું કામ છે? અને તને તો આમે ખબર જ છે ને તું જ ચડાવે છે ને મારા બાપુજીને લગ્ન માટે. ચડાવતો નથી સમજાવું છું. હા અને હજી સમજાવું છું ને ત્યાં સુધી સમજી જાય તો સારું. તારામાં અને સમજણ શક્તિ એમ પેલા આપણી જોડી જો કેવી લાગે છે. સારી જ લાગે છે જોડી. એક મને વાત કે તું મારી હારે કેમ લગ્ન કરવાની ના પાડે છે? કારણ કે તું મને ગમતો નથી એટલા માટે. અચ્છા હું નથી ગમતો? હા તું નથી ગમતો તો એ તો મારાથી હોય. હારો તને કોણ ગમે છે? રાજ. રાજ? હા રાજ. રાજ? હા રાજ કેતો હોય તો માઇકમાં બોલી આપું તને હું.
નહીં, આ જમાનામાં માઇક ના હોય ને. મારી વાત સાંભળો. રાજ ક્યાં, હું ક્યાં, આન બાન શાન બધું જ છે. બસ એક જાન મળી જાય ને એટલે બધું સંપૂર્ણપણે પૂરું થઈ જાય. સાચું કીધું તે. રાજ ક્યાં અને તું ક્યાં. રાજ જેમના સંસ્કાર આટલા ઊંચા અને તારા સંસ્કારની તો તને ખબર જ છે, મારે બોલવાની જરૂર નથી. સંસ્કાર હા જો જાનુડી, આ જમાનામાં છે ને, પેલા તો છે ને આ જાનુડી કહેવાનું બંધ કરી દે. હું કઈ તારી જાનુડી નથી અને મારું નામ જીજ્ઞા છે. તો થઈ જઈશ. નથી ને તો થઈ જઈશ. હે તો આજે નહીં થાવ અને કાલે એ નહીં થાવ. તારો વિશ્વાસ છે, પણ મારો વિશ્વાસ જે છે એ ખંડ છે. એક વાત કહું તને, તને છે ને મારું નામ જીજ્ઞા ન આવડતું હોય ને તો મને બેન કહીને બોલાવ, એ વધારે સારું લાગશે. મસ્તી કરાય બેડા, મસ્તી કરાય, પણ પોતાના લેવલ વાળા રે. હા, તમારાથી અપ હોય ને એની સાથે શાંતિથી જ વાત કરાય. હફ કોનું છે ને એ તો મને ખબર જ છે કે તારું છે કે મારું છે લેવલ. એ લેવલ, તારું લેવલ જો. લેવલ તારી હાઈટ જો અને મારી હાઈટ જો. મારી હાઈટ તારાથી ઊંચી જ છે એટલે લેવલમાં પણ હું તારાથી મોટી જ છું ને. એ ઉસાઈની વાત નથી. આજે માન મોભો જે છે ને એ મારા ઘરે જે મળશે ને તને, એવો એ રાજની ઘરે નહીં મળે. તારી ઘરે માન મારી ઘરે આવીશ ને તો આ કોઈ કામ ધંધો કરવો નહીં પડે. બેઠા બેઠા રોટલા મળશે, માન મળશે, સન્માન મળશે. રૂપિયો તો છે જ આપણી પાસે. ઓલું કહેવાય ને, પૈસો, પદ અને ત્રીજું શું આવે? પ્રતિષ્ઠા. એ ત્રણેય વસ્તુ છે આપણી પાસે. એટલે હવે તારા ઉપર છે, તું શું કરે છે. નહીં નગર મેં તો વિચારી જ રાખ્યું છે કે મારે શું કરવું. તારાથી પ્રયત્ન પૂરા થતા હોય તો રાજને ભૂલીને મને સ્વીકારવાનું નક્કી કરી લેજે ઘરે. દેવે ગયું તારું બે પાનાનું ભાષણ તો મેં એક કાને સાંભળી અને બીજા કાને કાઢી પણ નાખ્યું છે. અને રહી વાત રાજની, તો રાજને તો હું આજે નહીં ભૂલું કે કાલે નહીં ભૂલું. હું ચુંદડી ઓઢીશ ને તો રાજના નામને જ ઓઢીશ. બાકી તારું તો છે ને મેં સપનામાં પણ ક્યારે નથી વિચાર્યું, એટલા માટે તું પણ મને ક્યારે સપનામાં વિચારતો પણ નહીં. હા, રાજ 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 હું રાખ્યું છે એ ભિખારીમાં? દેવલ્યા તું છે ને તારી મર્યાદા મારે છે બોલવામાં, બાકી મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. આજે બોલ્યો ને એ બોલ્યો આ શબ્દ, બીજી વખત આ શબ્દ બોલતા પહેલા 17 વાર વિચાર કરી લેજે. ગુસ્સે થઈ ગઈ. સાંભળ, તારી જે ઈચ્છા હોય છે, પણ આ પોતાની ઈચ્છા પૂરી કરીને જ રહેશે રાજ. ઓય ઓ ભાઈ, ઓ આ બાજુ, આ ભાઈ, આ બાજુ. હા બોલો ને દેવાભાઈ, કામ હતું? કેટલાક બાજુ વાડીનું કામકાજ? કાંઈ નહીં, આ પાણી પાવાનું છે ને તે હું વિચારતો હતો કે સાંજે છે ને પાણી પાઈ દઉં. હવે પાણી પાવાનું છે એમાં વિચારવાનું હોય? આપણા ગામમાં સુવિધા કરી દીધી છે. આ પાણીવાળી જમીન છે એ કામની હું વિચારવામાં રહ્યો તો? આ પાણીવાળી જમીન છે એ કામની હું હે? આ વિચાર કરવામાં રહ્યો આ તડકામાં કાળું પડી જાય, હુકાઈ જાય બધું. પાણી પાય નાખો ફટાફટ. હા એ તો હું પાઈ દે. મારા શેઠે કીધું જ છે કે સાંજે મોટર ચાલુ કરી દેજે ને સાંજે પાણી વાળી. એટલે હું એ જ વિચારતો હતો કે ક્યાંથી ચાલુ કરવું એમ. પણ તમારે કંઈ કામ હતું, તમે આજ અમારી વાડી ભણી આવ્યા? હા, એટલે આ તમારો શેઠ છે ને એને હું કાલે હારે બેઠા હતા. હા, તે વાત થઈ તે તમારા શેઠ એવું કહેતા હતા કે હમણાં રાજનું કાંઈ ધ્યાન નથી બરોબર ખેતીમાં. લાગે છે કે એને છૂટો કરી દેવો પડશે. એટલે પણ આવું કાં કહેતા હતા? હું તો બરાબર જ વાડીમાં કામ કરું છું. એટલે જ મેં એને કીધું, મેં કીધું કે ના ના ભાઈ, રાજ કામમાં તો એકદમ બરોબર ધ્યાન આપે.
હા કામમાં આમ તેમ જરાકે નથી ચલાવી લેતો એ મેં જોયું છે. હા હા શું કહું ને હું આ દી રાત કામ કરું છું અને મન લગાવીને કામ કરું છું. જો હા પાખે કેવો ઊભો છે એ જ ને. હું એમાં છે ને બહુ મારા મનથી મહેનત કરું છું. એટલે જમીનના કામમાંથી તો બચાવી લીધો મેં. હા હવે કામ તારે બીજા ગામે જઈને અહીંયા આવવું પડે એવું કરવું છે? એટલે મને સમજાણું ને ગામ છોડવું છે તારે? દેવાભાઈ તમે આવું કાં કહો છો? મારે શું કામ ગામ છોડવું પડે? મેં તો કોઈનું ખરાબે નથી કર્યું. ખરાબ તો તે કોઈનું નથી કર્યું પણ મારું કરી રહ્યો છે. સમજાઈશ વાત તને? તમારું ખરાબ કરી રહ્યો છું પણ દેવાભાઈ મેં તમારું શું ખરાબ કર્યું? એ જ તો કહેવા આવ્યો છું કે મેં તને આ જમીનમાં કામ છોડાવ્યા વગર પાછો આયા રખાવી દીધો. એ મેં સારું કામ કર્યું છે પણ મારી જારે ખરાબ કામ થાય છે. અને એ તું શું કામ ખબર? આ જીજ્ઞાન તું સારી રીતે ઓળખશો. હા ઓળખું છું ને. હા એ જીજ્ઞા અને મારી બંનેને વચ્ચે આવી છે તું સમજેશ? પણ દેવાભાઈ નડેશ મને. અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો પ્રેમ કરો છો ને હે? અને તમને ખબર હશે કે આ જમાનામાં હાસો પ્રેમ ક્યારે મળતો નથી. તો સમજી લો કે આ તમારો હાસો પ્રેમ હતો એટલે નહીં મળે. નહીં એટલે એમાં એવું છે કે જીજ્ઞા અરે લગ્ન કરવાનું મારું પાકું છે. હવે તું આવીશો વચ્ચે એટલે વાત બીજી કાંઈ નથી પણ વાત એવી છે કે ગામ ગણાય છે. આ ગામ નહીં તો ઓલું ગામ. અને તારે શું કરવું છે? ખેતી જ કરવી છે ને. ગમે એ શેઠ હોય, આ શેઠ હોય કે ઓલા ગામનો, હું બધું સેટ કરી દે તારું. પણ દેવાભાઈ તમે મને ગામની બહાર કાઢવા શું કામ માગો છો? આ જીજ્ઞા અને અમે એકબીજાને પ્રેમ કરી એમાં મારો કીધું ને નડસ તું મને. જો સીધી રીતે રસ્તામાંથી હટી જા તો આ ગામ ને આ જ શેઠ ને આ જ શેઠની જમીન એનું એ જ કામ. પણ હવે નડ્યો છો ને તો કયું ગામ, કયો શેઠ, કઈ જમીન અને કઈ પરિસ્થિતિ એની મને નથી ખબર. એટલે છે ને તારે હોડ લાંબી કરવી છે કે એ લાંબી કરેલી હોડમાં પગ તારે કેટલા અંદર નાખવા છે એ તારે જાતે જોઈ લેવાનું. હાલો હાલો આ ખેતરનું ધ્યાન હું રાખી લઈશ. શેઠારે વાત કરવી પડશે ને. જીજ્ઞા બેટા. હા બાપુજી. બોલો ને. જો બેટા એ તું છે ને આ ઘરમાં અમારી લાડકી છો, એકની એક દીકરી છો, એટલે તારું ભવિષ્ય છે ને ક્યાં સારું છે, ક્યાં સુખી છે, ક્યાં વધારે સલામત છે, આ એની ફિકર અમને છે ને દિવસ રાત સતાવે છે. એટલે તને કહું છું કે જો અમારી દ્રષ્ટિએ અને અમારી અનુભવે આ દેવેન છોકરો સારો છે, પરિવાર સારો છે, સુખી માણસો છે, તને કંઈ તકલીફ નહીં પડે બેટા. આ તને ફરીવાર સમજાવવા આવ્યો છું, તું માની જા ને તો સારી વાત છે. હા બાપુજી, જે છોકરો મને ગમતો જ નથી એ છોકરા સાથે તમારા લગ્ન કરાવશો? પણ ન ગમવાનું કંઈક કારણ હોય ને. એ સારો પરિવાર છે, સ્વભાવ છોકરો સારો છે, અને અમારી દ્રષ્ટિએ જો છોકરામાં કાંઈ ખામી નથી. આ તું ખોટી એક વસ્તુને પકડીને બેઠી છો. છોકરો નથી ગમતો એની પાછળનું કારણ અમને ખબર છે બેટા, પણ ખોટી જગ્યાએ તારું મન લાગી ગયું છે એ અમે જાણવી છીએ. ત્યાંથી તારા મનને છે ને ઉખડીને ફેંકી દે અને સારી જગ્યાએ કંઈક મન લગાડ તો સુખી થાય તું. બાપુજી, રાજ ગરીબ છે ને એટલા માટે તમને એવું લાગે છે. એના હૃદયમાં ઉતરીને તમે એકવાર જોવો, એને મળો, એની હારે વાતચીત કરો, પછી તમને એવું થશે કે નહીં મારી છોકરી માટે રાજ જ બરાબર છે. એ એકલી ગરીબીનું કારણ નથી હોતું બેટા. એ સંબંધ છે ને હરખે હરખા ઘર હોય ન્યા કરવાના હોય. અને બીજું કે તને અત્યારે એ છોકરો ગરીબ છે ને ગમે છે
પણ ગામમાં મને બધી વાત મળી છે છોકરા, એટલે તું રહેવા દે ને બેટા. એ ખોટી જગ્યાએ તું કૂવામાં પડમાં ને વગર કામની. શું વાત મળી છે? હા, એવી વાત મળી હશે ચોક્કસ કે એના મા બાપ નથી, એની આગળ પાછળ કોઈ નથી, એને ઘર ખોયડું નથી, બીજાની વાડીમાં મજૂરી કરે, એવી જ વાત મળી હશે ને બાપુજી? એ તો એક પરિસ્થિતિની વાત થઈ. સ્વભાવે અને સંસ્કારે હોતર વાતો મળતી હોય ને કે ઈ છોકરો રખડાવ છે, કામ નથી કરતો તો જ ગરીબી ભોગવતો હોય ને. અટાણે ગરીબ રહી કોણ? કોને ગરીબ રહેવું ગમે છે? તો કેમ એ પૈસા ન કરી શકો મહેનત કરીને? જો એટલો મહેનતું હોય તો બે પૈસા હોવા જોઈએ ને એની પાસે. બાપુજી એ મહેનત કરે જ છે, એનાથી જેટલી થાય ને એટલી. અને અત્યારે ગરીબ માણસ હોય ને એની હવ ખરાબ વાતો કરવાના છે, પણ મને મારા રાજુ પર પૂરેપૂરો ભરોસો છે કે હું ત્યાં લગ્ન કરીને જઈશ ને તો એ મને ક્યારેય દુઃખી નહીં કરે. બેટા તને કમળો થઈ ગયો છે ને, તને બધું છે ને રાજની બાબતમાં બધું પીળું પીળું જ દેખાય છે તને. એ તને છે ને ન્યા જ બધું આમ જાણે તારું ભવિષ્ય હોય, તું ત્યાં સુખી થઈ જવાની હોય, આ બધું તારી દ્રષ્ટિએ તું જોવે છે, પણ અમારે મા બાપની દ્રષ્ટિએ તું જો તો ખરી તો તને ખબર પડે. કાલે હવે તમે મા બાપ થાઓ અને છે ને તાવડી તેરવાના માંગે બેટા. આ બધું છે ને રાતોરાત કંઈ નથી થતું. ઘર બાર આ વ્યવહાર આ બધું પૈસા વગર થતું નથી. અને એકડલો પેંડે કામે ને તો કાંઈ થાય નહીં. એ ખાધાનું થાય પૂરું. એમાં હાંજ પડે જેટલી રોજી રોટી મળે એમાં માંડ તમે 2 રોટલા ભેગા થઈ શકો, બાકી કાંઈ થાય નહીં તમારું. કાંઈ વાંધો નહીં બાપુજી, મને અડધો રોટલો મળશે ને તો હું અડધો રોટલો ખાઈને પણ રાત સાથે મારી જિંદગી કાઢી લઈશ, હું એની સાથે જીવી લઈશ. પણ દેવેન સાથે તો લગ્ન હું ક્યારેય નહીં કરું. મને ખબર છે દેવેન પૈસાવાળો છે, એનું ઘર ખાનદાન ખોયડું સારું છે એટલા માટે. પણ દેવેન કેવો છે ને એ તમને હજી ખબર નથી. તમે છે ને તમારી દીકરીને હાથે કરીને નર્કમાં ધકેલો છો. કોઈ મા બાપ એવું ઈચ્છે બેટા? આ તને જે કવાયત કરીએ છીએ ને અમે એ સારી જગ્યાએ મોકલવા માટેની કરવી છે, ખોટી જગ્યાએ નહીં. પણ તું છો ને બસ એક મનમાં ધારી લીધું છે કોઈનું માનવું નહીં. બાપો કે માં કે જે કે ઈ આપણે આપણી જીદ ઉપર જ બસ આગળ વધવાનું. આજ તારી મન માનીતી, આજ તારી છે ને એક પ્રકારની આમ ખોટી જીદ છે. બાપુજી કોઈના મહેલ જોઈ અને આપણે છે ને આપણા ઝૂંપડા ના બાળી નખાય. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે દેવા સાથે મારા લગ્ન કરવાનું તમે ભૂલી જાઓ. જો તમે દેવા સાથે મારા લગ્ન કરાવશો ને તો તમે તમારી આ દીકરીને ખોઈ બેઠશો. બસ એક ને એક રટણ લઈને બેઠી છો. મા બાપ આટલી હુકામ માથાકૂટ કરે તારી હારે? તને હુકામ સમજાવી રહ્યા છે? ક્યારેક આમ શાંતિથી વિચારજે બેટા, પછી કહેજે મને. અને હજી વિચારવાનો ટાઈમ છે તારી પાસે, થોડું વિચારી લે. બાપુજી તમને કઈ રીતે સમજાવું કે જો મને રાજ નહીં મળે ને તો હું જીવતા જીવત મરી જઈશ, અને ચુંદડી ઓઢીને તો પણ મારા રાજની જ ચુંદડી ઓઢીશ, બીજા કોઈની નહીં ઓઢું. બસ એ કોઈની વાતને સમજવી જ નથી. મા બાપ તમારા દુશ્મન નથી કે તમને ખોટી સલાહ આપતા હોય. બોલ ને બેન, શું કામ બોલાય? આટલી અડફડી ફફડી કેમ છો? હા શું કહું ને, તો હું કહું ને એ જ પહેલાં તો મને સમજમાં નથી આવતું. શું થયું તને વળી? હું જોરદારની મુસીબતમાં મુકાઈ ગઈ છું. નથી આ પાર કે નથી આ પાર અત્યારે તો. કેમ એવું શું બધું થઈ ગયું? જો તને તો ખબર છે કે હું રાજને પ્રેમ કરું છું, પણ મારા ઘરના મારા લગ્ન પરાણે દેવેન સાથે કરાવવા માગે છે. શું કરવું ને એ જ મને સમજ નથી આવતી. એવું ના હોય, તને જ્યાં મન લાગે ત્યાં જ લગ્ન કરતું. તને તો ખબર છે કે મારું મન તો છે ને રાજારે જ છે. બા બાપુજીને મનાવતું હવે? મારા બા ને બાપુજી કોઈ વાતમાં માનવા તૈયાર જ નથી. અને એ દેવલો હરામી, હું જ્યાં જાઉં ને બધીએ મારી વાય હંધે આવે છે અને મારો માર્ગ રોકે છે. એને મેં કેટલી વખત સમજાવ્યો પણ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. તું બા બાપુજીને હરખી રીતે બેહાડીને મનાવ એટલે ખબર પડી જાય. બા બાપુજીને કે બધી દેવલાની ને એની. મેં મારા બા બાપુજીને નહીં કીધું હોય પણ નહીં, એને તો એક જ વસ્તુ દેખાય છે કે દેવલો રૂપિયાવાળો છે, એનું ખાનદાન ખોરડું સારું છે. પણ એને એ કોણ સમજાવે કે એની દીકરીના હૈયામાં તો રાજ જ વસેલો છે. મને તો એવું થાય છે ને એના કરતાં તો હું દવાની બાટલી પીને હોઈ જાઉં ને તો ના બેન, એવું ના હોય, એવું ના વિચારતું. તને જ્યાં મન હોય ને ત્યાં જ તું લગ્ન કર. મારું મન તો બધાને ખબર છે પણ કોઈ સમજવા તૈયાર જ નથી. હે મારા બા બાપુજી હાથે કરીને મને કૂવામાં ધકેલવા માટે ઊભા થઈ ગયા છે. બસ એને દેવલાના ઉપર છોડા સંસ્કાર દેખાય છે, એને એની માલ મિલકત, એના મહેલો, એના બંગલા દેખાય છે, પણ એની દીકરીનું સુખ ક્યાં છે ને એ એને દેખાતું જ નથી. મારા બા બાપુજી તો મને નરકમાં ધકેલવા માટે જ ઊભા થયા છે, હાથે કરીને એની દીકરીને કૂવામાં ધકેલો મારે છે. ના ના બેન, તને તારા રાજ જ ગમતો હોય તો તું તારા રાજ જ લગ્ન કર. તું ખોટી નરકમાં જામાં તો ખોટો તારો જીવ ગુમાવી બેસમાં. પ્રિયા મારે તો છે ને રાજ સાથે જ લગ્ન કરવા છે,
પણ આ વાતને મારી કોઈ સમજવા માટે તૈયાર જ નથી. કેમ કરીને સમજાવું ને બધાને એ જ મને ખબર નથી પડતી. તું સમજાવી દે બા બાપુજીને એટલે તારું સમજી જશે. બેન, મેં કેટલા પ્રયત્નો કર્યા છે એ બધાને સમજાવવાના, પણ નહીં. એક ને એક વાત હું કરવું ને મને તો કાંઈ ખબર નથી પડતી અત્યારે. બસ બેન, તું આટલું બધું તારા મગજમાં ભાર દે માં. તારા જો રાજા લેખ લખેલા હશે ને તો તારા રાજા જ લગ્ન થશે. તું ખોટું એટલું બધું વિચારમાં. વિચારમાં નહીં, હા શું કહું ને તો મને બીક લાગે છે કે મારા મા બાપ જો મારા લગ્ન પરાણે કરાવી દે હે ને તો હું ક્યાંય નહીં રહું. જો જીજ્ઞા, તું આ બધું રહેવા દે. તને તારા લેખમાં જો રાજ લખેલો હશે ને તો તારે ન્યા જ લગ્ન થશે. અને હવે બસ આ બધું તું મૂકી દે, શાંતમાં રહે. આપણે કેટલા દિવસ પછી બધી બે મળ્યું છે. હવે તો હસ, સ્માઈલ કર. સ્માઈલ કેમ કરું બેન? અત્યારે તો અમારા જોયેલા સપનાનો મહેલ અત્યારે સળગાઈ રહ્યો છે. એ સપનાના મહેલને હું ક્યારેય સળગાવા નહીં દઉં મારા. બેન, હવે તું શાંત થા. હાલ આપણે હવે ઓલી મધુડીને ઘરે જઈએ થોડીક વાર. આ છોકરાઓ છે ને એક વખત મનમાં જે ઠાની લઈને નક્કી કરી લઈને બસ જીત છોડતા નથી. એ ઓલી ચીંધરી બળી જાય ને તો વળ ન મૂકે. હા હા, આપણી છોકરી એવી જ છે ને, ગમે એટલું સમજાવો પણ એના મગજમાં એ સમજવાનું જ નથી. એને કંઈ ખબર જ નથી પડતી કે માન બાપા આપણા કે હારા હાટું જ કહે છે. આ જો મેં ફરીથી પાછી સમજાવી એને, પણ એ તો એનું બસ ટંટું મૂકતી જ નથી ને, કોઈ વાતે મૂકતી નથી. બસ એ ઓલો કાળિયો છોકરો, હું એને બસ ભરમાવી ગયો છે ને, એના મગજમાં હું આમ જાદુ કરી ગયો છે એની ઉપર, એ કાંઈ ખબર પડતી નથી. હે પણ કાંઈ નહીં, હવે જો એનું મન આ દેવલામાં નથી ને ઓલા રાજમાં છે ને તો જવા દ્યો. એ જો પરાણે લગ્ન કરીને એ કાંઈ સંઘ દ્વારકા ન પૂગે. એની કરતાં એનું મન જેમાં હોય ને ત્યાં એને કરાવી દો નહીં, એટલે ખાલી ખોટી મગજ મારી નહીં. હવે હું કરાવી દો તું મંડી છો? એ છોકરાઓ જીત કરે ને અમે ઝૂકી થોડું જવાય છે? એ ભવિષ્ય આપણને દેખાય એનું, એને દેખાય છે એ લોકોને. બસ એને તો અટાણે છે ને મોહ જાગ્યો છે ઓલા છોકરા પ્રત્યે, અને કાલ હવે રોતી રોતી આવશે ને તો સાચવી તો આપણે જ પડશે ને. એ બધી વાત સાચી પણ સમજતી નથી તો શું કરું? આ કેટલા દીછા આને આજ માથાકૂટ હાલે છે. થઈ એકની બે એ જીદીલી છે, આપણને ખબર છે. તો પછી હવે ભલે નહીં કોઈ હાથે કરીને પડતી કૂવામાં પડવા દો. એ રોતી રોતી આવે ને તે દીન વાત તે દી. એ તો કૂવામાં ખાપકે ને તળાવમાં ખાપકે, પણ આપણે થોડી ખાપકવા દેવાય છે ને. આપણને ખબર છે. ગામ સવારે કાલે એમ કહે કે તમે તમારી છોકરીને હું જોઈને ન્યા દીધી, કાંઈ તમને ભાન પડે છે કે નહીં? આ તો ગામનું સાંભળવાનું અને છોકરા દુઃખી થાય એ તકલીફ આપણે સહન કરવાની પાછી. આપણે પણ જો તમે સમજાવી મેં સમજાવી, મેં એ જ વાત કરી કે ભાઈ જો અહીંયા કેટલું સારું છે ને બધી સગડ છે, અને જ્યાં કાંઈ નથી ત્યાં જવું છે તો પછી થાય દુઃખી તો થવા દેવાની. હવે એ કાંઈ નાની ગગલી તો નથી તેને મારીને સમજાવાય. અને આ દેવલાને ત્યાં જેને બાપાને ખબર પડી જાય ને, હમણાં દેવલો મળ્યો તો મને, મેં વાત તો અગાઉ કરી જ તને. હા, એ કહેતો હતો કે હવે જટ સમજાવો ને નક્કી કરાવો મારું, નકર મારો બાપો છે ને પછી ભૂરાટો થાય ને એ ખારો થાય ને પછી તમારે સાંભળવાનું આવશે ગામની વચ્ચે બધા. પણ હવે એ સમજતી નથી શું કરવું? એ થઈ પડશે. હવે આને નથી ત્યાં કરવું તો જવા દો ને, એના બાપાને આપણે સમજાવી દેવું એવું હોય તો. હવે દીકરીની ઈચ્છા નથી તો હવે પરાણે આપણે કેમ કરવું? એ આ તો આવા છોકરા જન્મે ને અને આવી રીતે વર્તે ને તે તો છે ને મા બાપને આમ જીવતે જીવ મા બાપને મરવાનો વારો આવે. એટલે કોઈ વાતે સમજવું નથી. એ તો છે જ ને ભાઈ. આ આજુબાજુમાં બધે ખબર પડે તો આપણી શું ઇજ્જત રહી? આપણને બધી ખબર પડે છે. હવે આ પરજા સમજે જ નહીં તો ને પછી કેવી કેવી જીત કરે. દેવલાને પૈસા છે તો હું મારે એમ કે પૈસાને ધોઈ પીવા છે. એ તો રૂપિયા ન હોય ને તેથી ખબર પડે તમારે કે રૂપિયા વગર કેમ જીવનની ગાડી હાલે છે. એ ભીખ માંગવી પડે મજબૂરીમાં લોકો પાસે તોય તમારા દાડા પસાર ન થાય. એમ કહેવાય ને દુઃખના દિવસો પસાર થતાં બહુ વાર લાગે. એક એક દિવસ છે ને વરહનો થઈને ઊભો રહે. પણ આને તો કંઈ સમજ જ નથી પડતી. પણ જો આપણે અહીંયા સારું છે ને એટલે એને નહીં ખબર પડે. આપણી પરિસ્થિતિ થોડી ખરાબ હોત ને અહીંયા એને બધી તકલીફ પડત ને તો એને ખબર પડત કે પૈસાવાળું હારું ગોતાય કે હાવું પૈસા વગરનું ગોતાય. એ તો બધું છે ને અહીંથી બધી સાહેબી ભોગવી છે ને એટલે અટાણે પૈસાની અછત ભોગવી હોય તો ખબર પડે. તું વાત બરાબર કરશો પણ શું કરવું હવે? આ છોકરીને કંઈ ખબર પડતી નથી. જે આપણે કરાવવું છે, જ્યાં સંબંધ કરાવવો છે ત્યાં એને જવું નથી, અને જ્યાં આપણી ઈચ્છા નથી ત્યાં એને બસ કરાવી દો. મારે એ જ છોકરો જોઈ છે, એ સિવાય બીજો આપણું કહે ને માળા જપે છે છોકરાના નામની. તો હવે તો છે ને આપણે જ નમતું મૂકવું પડશે.
હવે એની ઈચ્છા નથી તો પરાણે કરવામાં કંઈ મજા નથી. ત્યાં કંઈ હરખી ઓલાને હખ નહીં લેવા દે ને પાછી આવશે. અને વાતું શું થાય કે આ જો ફલાણા ભાઈ છોકરી પાછી આવી, એની કરતાં ન્યાય ભલે ને મરવા દ્યો. એને એટલી કેમ અક્કલ નથી કે મા બાપ કહેતા હોય મારા ભવિષ્ય માટે, સારા ભવિષ્ય માટે કહેતા હોય, મને દુઃખી જોવા ન માંગતા હોય એટલે કહેતા હોય. આ તો જરાક કંઈક બોલવી ને એટલે તરત સામે વળતો જવાબ આપે, અને એ ધડ માથા વગરનો. મને એમ જ કહેતી હતી, મને કે તમે મારા માં છો કે મારા દુશ્મન છો એ નથી ખબર પડતી. જો બહુ આપણે એને સમજાવવા જઈએ તો આપણને એવા વેણ બોલે. હવે શું કેવું એને? મને લાગે છે આ છોકરીની છે ને ખોટી સંગત છે કોકની. એ કોક એને સારી બુદ્ધિ આપે ને તો સારું છે. નકર આ છોકરી છે ને કદાચ આવતા દિવસમાં છે ને એ દુઃખી થઈને હેરાન થઈ જવાની છે. એ કાંઈ નહીં, હવે એને જ્યાં કરવું એને ત્યાં કરી દો, પછી આગળ તો એના ભાગ. બીજું શું કરવાનું? કે જાણી જોઈને કૂવો પૂરો હોય પછી તો શું કરવું આપણે? પણ તો માને નહીં તો શું કરવાનું? એક ને એક વાત આ કેટલો ટાઈમ છો, પછી આનો કાંઈ નિવાડો લાવવાનો હોય. તમારા આવવાથી ધડકે છે આ દિલ મારું, મારા દિલની ધડકન લે છે બસ નામ તારું. ઓ જીજ્ઞાજી, જી 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 જીજ્ઞાજી, તને કેટલી વખત કહ્યું છે કે તું મારા માર્ગમાં આડો ના આવ. લે ક્યાં નામ લખ્યું છે? આમ જો આ આખા ગામમાં છે ને જેટલા માર્ગ છે ને એ મારા બાપુએ બનાવ્યા છે. એટલે આમ ગણો તો આ માર્ગમાં તો મારું જ નામ લખેલું છે. આમાં ક્યાં તારું નામ લખ્યું છે મને બતાવ. એ જ તો પૂછું છું કે આમાં તારું નામ ક્યાં લખ્યું છે? સાંભળ, તે હું વિચાર્યું? મેં જે વિચાર્યું તું એ મેં તને પહેલા જ કહી દીધું કે હું આજે પણ રાજની હતી અને કાલે પણ રાજની જ છું. મેં એ ક્યાં પૂછ્યું તને? મેં તો એ પૂછ્યું કે આપણે લગ્નની તારીખ લેવા માટેનું હું વિચાર્યું. તારામાં છે ને તારા ઘરના એ મીઠું નાખ્યું છે કે ભૂલી ગયા નાખતા તારામાં? એક વખત તો બોલી કે હું આજે પણ રાજની છું અને કાલે પણ રાજની જ રહેવાની છું. હવે મારા ઘરે તમે જોયું ને કેવડું મોટું ઘર છે. હવે ઓલા મજૂરો મીઠાની કોથળીઓ ઓટલા ઉપર મૂકીને વહી ગયા ને બરોબર વરસાદ થયો, બધું મીઠું ઓગળી ગયું. હા, અને તારામાં ગાંગડા જામી ગયા. હા એવું હોઈ શકે હો કદાચ, પણ વાત સાંભળ, એ બધું થયું ને તોય મારું તો વિચાર શક્તિ એક જ જગ્યાએ અટકેલી ઊભી છે, તારી હારે લગન. અને આમ જો તું ગમે એ વિચાર, તારે ગમે એ કરવું હોય, છેલ્લે નિર્ણય તો મારા ઉપર જ આવશે અને લેવો પડશે તારે. એટલે મારે નિર્ણય લેવાનો છે ને એટલે મેં નિર્ણય લઈ જ લીધો છે કે તારી સાથે લગ્ન તો હું કોઈ કાળમાં નહીં થશે. કરું. મારી સાથે જ તારા લગ્ન થશે. હવે તું વિચારી લે કે તારે શું કરવું છે. તો એ લગ્ન છે ને તું સપનામાં જોયા કર અને સપનામાં લગ્ન કરી લેજે મારી સાથે. બાકી હકીકતમાં તો હું ક્યારે તારી થવાની જ નથી. સપનામાં લગ્ન તો તારે રાજ હારે કરવાના થશે, કારણ કે હકીકતમાં તું મારી સાથે લગ્ન કરીશ ને એટલે. તારી સાથે લગ્ન કરવા એના કરતા તો હું કૂવામાં પડી અને મારું મોત નક્કી કરીશ. પેલા હું તારો આ હાથ પકડીને કૂવામાંથી કાઢી લઈશ. તું છે ને તારા ફાલતુના ડાયલોગ છે ને બધા બંધ કર. ફાલતુના? હે કયા ફાલતુના? હે ભગવાન, તારામાં બુદ્ધિ જેવો છાંટો છે કે નથી? કીધું તો ખરા મીઠું ઓગળી ગયું તો નથી આવ્યો. ઓગળી નથી ગયું, ગાંગડા રહી ગયા, ગાંગડા આખા એમને એમ. ગાંગડા તો ગાંગડા ઉનાળામાં ઓગળે એટલે તને કહીશ કે કેટલું મીઠું છે મારામાં, હે ને? બુદ્ધિ જેવો કઈ વસ્તુ જ નથી આ છોકરામાં. નકટો છે, નકટો, નાક વગરનો. લ્યો, આને હવે ખબર પડી કે હું નકટો છું, તો અત્યાર સુધી હતી ક્યાં? અને પાછી મને એમ કહે છે કે તારામાં બુદ્ધિ નથી. જો સાંભળ, આપણું બધું તૈયારી સાથે રેડી છે હો. આમ જો, લગ્ન ક્યાં કરવાના, લગ્ન કેવા કરવાના, લગ્ન કેવી રીતે કરવાના, બધુંય ફાઇનલ થઈ ગયું છે. હો, એટલે તે મારા રાજના લગ્ન ક્યાં કરીશ, કઈ રીતે કરીશ, કેવી રીતે કરીશ એ બધું નક્કી કરી નાખ્યું. વાહ, સરસ, બહુ ડાયો છોકરો નહીં તું? શું તું મારા માટે વિચારે છે? રાજના લગ્ન, રાજ જીજ્ઞા આ સાથે. ગામમાં, હે રાજા ગામમાં હશે તો તું લગ્ન કરીશ ને? જ્યાં રાજ જશે ને ત્યાં જે એની જીજ્ઞા જશે. રાજ જ્યાં જશે ને
એનું એડ્રેસ મળશે તો જીજ્ઞા જશે ને, નકર જીજ્ઞા આયા ને આયા રહી જશે. મારા પ્રેમમાં એટલી તાકાત તો છે કે મારો પ્રેમી જ્યાં હશે ને ત્યાં હું એને ગોતી લઈશ. ખોટા વેમમાં નો રહેવાય. આ ખોટા વેમ પાળવા ને એની કરતાં ઘરે 2-3 બકરીયું ગાયું ને ભેંસું પાળી લેવાય. હવે છે છેલ્લે ને દૂધ તો આપે. હવે છે ને તું તારી બોલવાની હદ વટાવી રહ્યો છે, એટલે હવે તું તારા હદમાં બોલીશ ને તો વધારે સારું લાગશે. આ ગામમાં હદ વટાવીને એ અમારે નક્કી કરવાની હોય છે. કેટલી હદ હોય છે એ વટાવી ન વટાવી એ બધું અમારા ઉપર છે. તારે નિર્ણય લેવાનો, ખાલી લગ્ન કરવાનો છે. એ જલ્દી નક્કી કરી લે. મેં છે ને તને પેલા પણ કીધું તું ને હજી પણ કહું છું, લગ્ન કરીશ ને તો રાજારે જ કરીશ, તારી જેવી મોલી સાથે નહીં. ગમ્યું, કાઠલો પકડ્યો ને મને ગમ્યું. ખબર તો પડે કે આપણી હારે લગ્ન કરવા વાળી તાકાતવર છે. સામે કોઈક વ્યક્તિ આવશે તો છોડશે નહીં. દિન ધન ગદ ધન 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 ધ ગંગ ધંગ 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 અનિકા આવને આ બાજુ સોંગમાં કહેવાનું. આ બધા ગામડીએ સમજે જ નહીં. દેવાભાઈ તમે પાછું આવી ગયો હું, હે ને? એમ જ ને. આ વખતે છે ને શેર ગયો તો લઈને આવ્યો. આને મોબાઈલ કહેવાય. જોયો છે ક્યારે? દેવાભાઈ હું ગરીબ માણસ આવું ક્યાંથી જોઈ શકું? હવે તું આ જોઈ નથી શકતો તો લઈ ક્યાંથી શકવાનું? હે, સાચી વાત છે તમારી. તો હવે જે વસ્તુ તું સંભાળી નથી શકવાનું એને સમજી ક્યાંથી શકવાનું? દેવાભાઈ તમે આ મને ગામની બહાર હું કામ કાઢવા માગો છો? મેં તમારું શું બગાડ્યું છે? હું ગરીબ માણસ આમાં મજૂરી કરીને ખાવશું તો ખાવા દો ને. મેં તો તને પહેલા કીધું તું કે મારે નથી તારી જમીન હારે કાંઈ લેવા દેવા નથી, તારા શેઠ હારે લેવા દેવા નથી, તારી હારે લેવા દે કે નથી, તારા કામ હારે લેવા દેવા. મારે લેવા દેવા ખાલી તારા જે લેવા દેવા હારે એની હારે લેવા દેવા. જીજ્ઞાને છોડી દે. અરે પણ દેવાભાઈ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. જો પ્રેમ પ્રેમ ને પ્રેમ ને ગાય હોય ને એના બછડા હારે પ્રેમ જ કરતી હોય, પણ તો દૂધ તમને આપે છે ને. દેવાભાઈ તમે સમજતા નથી. ના, સમજવું મારે નથી, સમજવાનું તારે છે. 2 દિવસ, ખાલી 2 દિવસ તને આપું છું. આ ગામ છોડીને તારે જ્યાં જવું હોય ને ત્યાં વયો જા. અરે દેવાભાઈ તમે એવું ન કરો. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. વિનંતી નથી કરવી. હવે છે ને ખાલી 2 દિવસ. કેટલા? પણ દેવાભાઈ તમે આવું શું કામ કરો છો? મેં તમારું શું બગાડ્યું છે? મારો વાંક એટલો જ છે ને કે હું જીજ્ઞાને પ્રેમ કરું છું. જીજ્ઞા મને દેવાભાઈ હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. તમે ખાતર તમારા પગે પડું, પણ મહેરબાની કરીને આ ગામમાંથી મને બહાર ન કાઢો. તું કદાચ અહીંયા લાંબો થઈને હુઈ જા ને તોય મારો નિર્ણય અખંડ છે. જો દેવાભાઈ નહીં ફરે. 2 દિવસ આપું છું. આ 2 દિવસમાં આ ગામડું છોડીને તારા બિસ્તરા પોટલા નું પડીકું વાળીને હાથમાં લેવું હોય તો હાથમાં, ખંભે લેવું હોય તો ખંભે, નકર એક લારી કરી દેશે. એમાં મૂકીને જવું હોય તો આ ગામડું છોડીને છે હા જવું હોય ને ત્યાં વહી જાજે. 2 દિવસમાં તું આ મને દેખાણો ને તો સમજી લેજે મજા નહીં આવે. જો દેવાભાઈ ભગવાને તમને ઘણું બધું આપ્યું છે, કામ હું જ ગરીબને હેરાન કરો છો. થોડું ઘણું આપી દે, ચિંતા નહીં કરવાની, બિલકુલ નહીં. એટલે આ 5-6 ગામ છોડીને તો આગળ જ્યાંથી હું તને અને તું મને ક્યારેય ભેગા થવાની વાત જ ન આવે એવી જગ્યાએ, બરાબર? અને આ વાળ જે લાંબા છે ને એ ટૂંકા થઈ જાય એ પહેલાં
ભમ 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 હો ને. એવા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. સમજવાનું તારે છે, હું કરું, સમય બહુ ઓછો છે, જોઈ લો. હાલો તઈ, જય શ્રી કૃષ્ણ. આ છોકરીએ તો છે ને હવે દી વાળા છે, કાંઈ માનતી નથી ને ઉપાધિમાં નાખી દીધા છે. શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. હે ભગવાન, હવે તો હું થવા બેઠું છે ને એ કાંઈ ખબર પડતી નથી. હું એ જ કહું છું. એ ઉપાધિ વધતી જાય છે મારે તો. કેમ થયું કાંઈ પાછું? એ હું નથી થયું ને એ કે તું. એ તો ખબર જ છે ને, આ બળેતરા છે એ તો છે જ ને. આ ઓલો રાજ મળ્યો તો, આ જીજ્ઞાડી આપણી જેની ઉપર મોહી ગઈ છે ને ઈ. શું કહેતો તો? હવે એને દેવેન મળ્યો હશે તો દેવેને ધમકી આપી હશે એના બાપનું નામ લઈને કે જો આ ગામમાં રહેવાનું થતું નથી તારે, એમ કે આ ગામ છોડીને વયો જાય મેલીને. એટલે રાજે આને દેવલાને ધમકી આપી એમ? દેવલાએ રાજને ધમકી આપી કે તું આ ગામ મેલીને વયો જા, નકર છે ને મારા બાપાને ખબર પડશે ને તો તને ઉચકી લે ને ક્યાંય ભંડારી દે, ક્યાંય કૂવામાં નાખી દે ને તો તારો હતો પોતો નહીં મળે. પણ હવે આમાં શું છે કે હવે બાજી સંભાળવી આપણા હાથની વાત નથી અને આપણી દીકરી છે ને સમજતી નથી. આ વાત છે ને હવે આપણા હાથમાંથી વહી ગઈ છે અને દેવરો એના બાપાને કહેતો જ છે ને. આ જીજ્ઞા એને 1-2 વખત મળી હતી એટલે વાત તો દેવરાના બાપાના કાન સુધી પૂગી ગઈ છે. હા તે પણ દેવલાએ વાત કરી જ હોય ને, અને પૂગી જ ગઈ હશે વાત, એમ જ માની લ્યો ને તો જ આ બધું થાય. એટલે જ દેવરો આટલો દાદાગીરીથી કહેતો હોય ને ઓલા રાજ્યાને કે આ ગામમાંથી છે ને રહેવાનું બંધ કરી દે ને વયો જાય અહીંથી, ગામ મેલી દેજે, ત્યાં સુધી કહી દીધું એને. હવે તો છે ને મને તો એવું લાગે છે કે મારે દેવરાના બાપાનું સાંભળવું પડશે અને આ બાજુ જીજ્ઞાડીનું ભવિષ્ય છે ને હાવ આમ અંધકારમાં છે એવું લાગે છે મને. હવે છે ને આપણી છોકરી સમજી જાય ને તો સારું. એ હાળી સમજતી નથી ને, આ એકનું તો થાવું છે એ થાય, પણ ઓલાનું આપણે છે ને સાંભળવાનું ને એ બધી માથાકૂટ વધી જાય આ દેવલાન બાપાની. અરે આમાં પાછો કંઈક પોલીસ કેસ થયો ને કંઈક જમાદાર આવ્યા ને કંઈક જો ઘટના ઘટીને તો લેવાને દેવા પડી જાય. એ પછી પોલીસ ચોકીના ફેરા વધી જાય આપણે તો. અને આપણે આ જળ જેવી છોકરી કોઈ વાતમાં માનતી નથી અને ઓલાને તો છે ને કાંઈક ને કાંઈક એવું આમ ફિટ કરી દે ને, એને તો ફોજદારીમાં બધે છે ને ઓળખાણ બહુ છે ને બાપાને પાછી. એટલે હું કરવું ને કંઈ ખબર પડતી નથી. મને એ જ ઉપાધિ થાય છે. હવે શું કરવું એ સમજ નથી પડતી. આપણી છોકરી સમજતી નથી ને ઉપાધિ મોટી થઈ છે. હે ભગવાન, આને તો છે ને કંઈક ગામડે મોકલી દેવી જોઈએ બીજે, એટલે ખબર પડે એને. અહીંથી કદાચ નોખી થાય ને ઓલા રાજને મળતી બંધ થાય ને તો કદાચ એની મતી ફરે. નકર તો મને લાગે છે કે અહીં 2 દિવસ દરમિયાન 1-2 વખત તો મળતા જ હશે ને. એટલે જ આ છે ને જળ થઈ ગઈ છે કે હું ચુંદડી ઉડીશ તો રાજના નામની. આવા વાતો કરે જ બાપની સામે. મેં તો એમ બસ નિર્ધાર કરી લીધો છે, હું જીવીશ તોય રાજ હારે અને મરીશ તોય રાજ હારે. પણ એને શરમે નથી આવતી કે આપણે માને તો સમજે આલો, પણ બાપને આપણે હોય એવું ચોખ્ખે ચોખ્ખું મોઢે કહી દે એના નામની સુંદરી ઓઢે. આ બુદ્ધિ વગરની છે હાવ. હા તમે કહો છો ને એ હાસું છે. એને છે ને કોકની ઘરે મૂકી આવી, આકા મારા ભાઈની ઘરે મૂકી આવી ને એટલે એનેથી બેહે તો એ આ સાનું મની બેહે તો. હા તો એમ કરીને તારા ભાઈને જઈને હું મળું અથવા ફોન કરું અને કહું કે આને કાંઈક રમત રમવી પડશે આ છોકરી હારે આપણે હોતન. કે મારા મોટા હાને વાત કરું ને કે ભાઈ તમે આવીને છે ને આને કંઈક લઈ જાઓ અને થોડી કંઈક દાટી મારો, જો ન સીધી હાલે તો, અને ત્યાં રાખો તો ઓલો છે ને ત્યાં મળવા ન જાય. અને ફોન બોન હોય ને એ બધું લઈ લે એની પાસેથી, એટલે વાતચીત ન થાય ને થોડાક દિવસ તો આફડા ઢીલા પડશે. એ તમારી વાત સાચી છે. ફોન એ લઈ લેવો છે ને મોકલી દેવી છે. અહીં હશે તો એ મળવા જાય ને લાફોડી ભૂલી જાય. આ જો દેવલાએ કીધું ને એટલે ઓલો કદાચ ગામ છોડીને વયો હોતો ને જાય. હવે છે એ ડરપોક નીકળો હાવ, બરાબર છે. અને નો ડરપોક નીકળો ને તો આ લોકો મારી મારીને તોડી નાખશે, ભાંગી નાખશે હાડકા એના. એ સારું, ગામ છોડીને વયો જાય ને તો બળેતરાત નહીં કઈ.
બળતરા તો જો વધવાની જ છે. આ તો આપણે એક આમ દૂર કરવા જાય ને તકલીફ, તે બીજી 12 તકલીફ ઊભી થાય. ઓલાને કંઈક થઈ જાય અને જીજ્ઞા આપણી ઉપર જ આરોપ નાખશે કે બાપુ આ તમારા લીધે જ થયું છે અને ફરિયાદમાં હું તમારું નામ નખાવી દઈશ. તો આ આપણી દીકરી જ્યાં રણચંડી બનશે ને તો આપણે છે ને લેવાના દેવા પડી જાય. હવે એ તો શું કરવું? તો એ તો આપણી છોકરીનું તો કંઈ નક્કી ન કહેવાય. એ તો આપણો જ વાંક કાઢે કે તમારા લીધે જ બધું થયું છે. એ તમારી વાતે હાસી. જોઈએ હવે શું થાય છે. કાંઈ નહીં, હવે ઉપાધિ મેલો, ભગવાન ઉપર ભરોસો રાખવી. હવે બીજું તો શું કરવું? એને કેટલી સમજાવી. મને તો એમ છે કે હવે છે ને એને મારીને બે લાફા મારીને ઘરમાં પૂરી દઉં એવું થાય છે. હવે આ જવાન સોડી પર હાથે કેમ ઉપાડવો? રાજ, જીજ્ઞા તું ક્યારે આવી? હું તો આવી ગઈશ, પણ તું કા આટલો બધી ઉપાધિમાં છો, મૂંઝવણમાં છે તું? અરે એવું કાંઈ નથી. હા તો ખાલી એમ જ વિચારતો હતો. પણ તું હટાણા અહીંયા કાં? તને મળવા જ આવી છું. સારું કર્યું તું મળવા આવી. હા તારી અરે બે ઘડી વાત થાય ને તો જીવને ટાઢક વળે. હા, બાકી તો તો- તારે મને મળવા ના બોલાવાય? તારા જીવનો ટાઢક વળતી હોય તો મારી યારે વાત કરીને. પણ મને એમ થાય કે લઈને તારા બાન બાપાને ખબર પડશે ને તો પાછા તને વળશે, એટલે હું તને નથી બોલાવતો. હે વઢે તો મારો પ્રશ્ન છે ને, મારે જોવાનું છે ને, હું જોઈ લે. અને હા, મારા બાન બાપુજી વાતો કરતા હતા કે તું આ ગામ છોડીને જવાનો છે. હા એ વાત સાચી છે, કારણ કે હા દેવાએ મને ધમકી આપી છે. એટલે તું એ નમાલા દેવલાથી બીને તું આ ગામ છોડીને જાય, તારી જીજ્ઞાને મૂકીને તું વયો જાય? સો જીજ્ઞા એવું નથી, હું બીતો નથી પણ લાસાર છું કે તારી અને મારી કોઈ બરોબરી થાય એમ નથી. કારણ કે તું અમીર બાપની દીકરી છો અને હું રહ્યો હાવ ગરીબ. જો હું તો તને એક જ વાત કહું છું કે તારા બાપુની વાત તું માની લે. હું તું જ્યારે હોય ત્યારે એક વાત કરે, અમીર બાપની દીકરી ને ગરીબ બાપનો દીકરો ને, જ્યાં પ્રેમ હોય ને, જ્યાં લાગણીના સંબંધ હોય ને, ત્યાં રૂપિયો વચ્ચે નથી આવતો. હંધુય જાણું છું, હંધુય જાણું છું, પણ આ વાત તું સમજશો ને હું સમજું છું. અંધુય જાણે છે તો તું મને કેમ મૂકીને જવાનો વિચાર કરે છે? જો હા દેવો છે ને એ બહુ રૂપિયાવાળો છે, એ આપણને હેખે જીવવા નહીં દે. હું તને શું કહું છું જીજ્ઞા, તું છે ને આ દેવારે લગ્ન કરી લે અને મને ભૂલી જા. રાજ, તું આ હું બોલે ઈ તને ખબર છે? જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, દેવા લગ્ન કરી લે, દેવા લગ્ન કરી લે. કે પછી તું મને પ્રેમ નથી કરતો? અરે ના ના, એવું કાંઈ નથી. હું તો તને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું, પણ મારે છે ને આ બધા ઝઘડા થાય ને એવું નથી કરવું. અને જો હા તારા બાપુને તારા બાને હેઠા જોઈએ જેવું થાય ને એવું મારે નથી કરવું. રાજ, જે હાસો પ્રેમ હોય ને ત્યાં જ અડચણ આવે છે, અને એ અડચણને આપણે જ દૂર કરવી પડે છે. શું તું આમ હિંમત હારીને વયો જાય ને તો પછી આપણો પ્રેમ કેમ પૂરો થાય? પણ તો તું જ કે હું શું કરું? હું છે ને હા તારા બા બાપુ તને ખીજાય ને એવું નથી ઈચ્છતો, અને તારે જવાબ દેવા ભારે પડે ને એવું હું નથી ઈચ્છતો. એટલે હું તો કહું છું કે તું તહેવારે લગ્ન કરી લે, મારું જે થવું હોય ને થાય. એટલે જો તું જોઈ શકતો હોય ને મને બીજાની થતા, તો હું લગ્ન કરી લઉં. બોલ, તને મંજૂર છે? તારે મને જીવતા જીવત નરકમાં મોકલવાની હોય તો તું આ વાત કરજે. હવે એના તને કેમ કરીને સમજાવું? હું મારી પાસે કોઈ રસ્તો નથી કે હું તને મારી બનાવી શકું. જો હું હે ભગવાન તને કેમ સમજાવીને રસ્તા તો છે ને ઘણાય છે. જ્યારે ભગવાન એક દરવાજો બંધ કરે ને તો આમાં બીજો દરવાજો ખોલી જ નાખે છે. જો એ તારામાં ગોતવાની તેવડ હોય ને દરવાજો તો ગોતી લે. બાકી છે ને મને દવાની બાટલી લઈ આવીને આપી દે, એટલે દવા પીને હું હુઈ જાઉં. જો હું તને કહી દઉં છું
કે હું તારી નહીં થાઉં ને તો આ જીવતા જીવત તો કોઈ બીજાની થઈશ પણ નહીં. અરે તું આવી વાત કાં કરે છો? ભગવાને આ જિંદગી મરવા ન આપી આપણને, જીવવા આપી છે. તું આ મરવાની વાતો કરે છે ને, તું મારા કાળજા પર તેલ રેડાય છે. તારે કોઈ દી મરવાની વાત નહીં કરવાની. અને જ્યારે તું મને મૂકવાની વાત કરે છે ને ત્યારે મારા પણ કાળજા ઉપર તેલ જ રેડાય છે. કાંઈ વાંધો નહીં, હું આનો કંઈક રસ્તો કાઢી. બીજું હું થોડીક ધીરજ રાખ, હાવ હારાવાના થઈ જાય. તું છે ને હિંમત ના હારતો, જે થાય ને એ જોયું જાહે. ગમે એટલા દરવાજા આપણે ખોલવા પડે ને તો આપણે બે ભેગા થઈને ખોલી નાખશું. બાકી વાત રહી દેવલાની, તો એ દેવલાને તો હું જોઈ લઉં છું. અરે પણ હે ભગવાન, આ છે ને મોતના નગારા વાગતા હોય ને એવું લાગે છે. આ ઓલો દેવલન બાપો જીજ્ઞા ક્યાં ગઈ હતી બેટા? રાજને મળવા ગઈ હતી. હા પાડી હતી તોય રાજને મળવા ગઈ. બા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે રાજને તો હું આજે નહીં ભૂલું ને કાલે નહીં ભૂલું. અને મને એ પણ ખબર છે કે તમે ને દેવાઈએ બેય રાજને આ ગામ છોડવા માટે મજબૂર કરી દીધો છે. મજબૂર નથી કર્યો બેટા, તારા ભલા માટે ને જે થયું ને એ સારું થયું છે. એ છોકરો અહીં હોત ને તો કાયમની ઉપાધિ રહેત તારે ને અમારે બધાને. એ છે ને આપણી નજરથી આ ઘોવાયો જાય ને એ જ સારું છે, એટલે તું ભૂલી જાય એને. રાજ મારા નજરથી આગો જાહે ને તો હું તમારા બધાની નજરમાંથી આગી વહી જાય. એટલે તું કહેવા શું માંગશો? આ હું બોલે છે? હું જે બોલું છું ને એ હંધુય બરાબર જ બોલું છું. બસ બેટા, તું તો છે ને દિવસ રાત આ રાજના નામનું રટણ કરે છે, પણ અમે તારું ભવિષ્ય જોયું છે. આ તું કાં સમજતી નથી? જો બેટા તને છે ને સમજાવીને ઠાક્યા કે આ રાજ છે ને એ હાવ ગરીબ છોકરો છે, એની પાસે કાંઈ નથી, તો તું સમજતી કેમ નથી? ત્યાં જઈને તું સુખી થવાની છો? હા બા, હું સુખી થઈશ ને તો રાજાને જ સુખી થાય. બાકી દેવા આજે તમારા લગ્ન કરાવશો ને તો હું ક્યારેય સુખી નહીં થાઉં. જીવતા જીરત આ નરકમાં જતી રહીશું. અને તમે તમારી દીકરીને નરકમાં ધકેલવા માટે ઉભા છો. તમે કેમ નથી સમજતા કે રાજ મારા હૈયામાં વસેલો છે, એના વગર મારે શ્વાસ લેવી પણ મુશ્કેલી છે. બસ બેટા, તું રાજ રાજ ને રાજ એ સિવાય તને કાંઈ પૂછતું નથી. હવે તો અમે થાકી ગયા છે. એવી તું કોઈ વાતે માનવા તૈયાર નથી. અને આજો આ તારી આંખમાં આંસુ અમે નથી જોઈ શકતા. તો તમે કેમ નથી સમજતા બાપુ? તમે મારી આંખમાં આંસુ નથી જોઈ શકતા તો શું કામ તમે તમારી દીકરીને દુખી કરો છો? અને જો બાપુ, રાજા ગામ છોડીને જતો રહેશે ને તો હું આ દુનિયા છોડીને જતી રહીશ. હા હું વાત કરે છે તું? તને ભાન છે કે નહીં? બેટા, તું અમારી લાડકી છો અને તું આમ રાજની વાહે પોતાના પ્રાણની આહુતિ આપીશ તો અમે તો નોધારા થઈ જઈશું બેટા. બાપુજી, તમારી લાડકી છું ને તો તમને હું બે હાથ જોડીને કહું છું કે મારા લગ્ન તમે રાજ સાથે કરાવી દો. મને તમે જીવતા જીવત આ નરકમાં ના ધકેલો. હવે તમને નથી લાગતું કે આપણે એના લગ્ન રાજ હારે કરાવી દેવા પડશે? જો બેટા, તને ઘણા સુધી વિશ્વાસ હોય ને રાજ પર, તો આ તારો પ્રેમ જોઈને અમે તને હવે વધારે સમજાવવા નથી માંગતા. અમારા હથિયાર હેઠા મૂકી દેવી છે. આ તારા પ્રેમની જીત આગળ આજો અમે નતમસ્તક છે બેટા. અમે હવે તું રાજને એટલો પ્રેમ જ કરશો તો એમાં અમારું તો શું હાલે બેટા? અમે શું કરી શકીએ? તને તારો પ્રેમ મુબારક બેટા, પણ આ તારા મા બાપને છે ને કાયમની વ્યાધિ રહે. અને એ તું જાણશો ને કે આ દેવલાનો બાપ અમને જીવતા નહીં મેલે. હા, તમે લગ્ન કરીને છે ને કોઈક સલામત જગ્યાએ જતા રહ્યો તો તમારી સલામતી રહે. પણ જેને ખબર પડશે ને કે રાજે જીજ્ઞાએ રાજ સાથે લગ્ન કરી લીધા છે તો બેટા આ ગામ અમારે મેળવું પડશે. એ અમને જીવવા નહીં દે આ ગામમાં. જો તમે લગ્ન કરીને આ ગામમાં રહો ને તો અમારું પણ જીવવું હરામ કરી દે. બાપુજી, બા, આ થોડીક એના બાપની જાગીર છે કે ગમે ને ગમે ત્યાં આવીને હેરાન કરી નાખે. અરે તને ખબર છે હજી ખાલી એટલી વાતને લઈ અને એનો બાપો કેટલો હેરાન કરતો હતો અમને, એ વાતની તો તને હજી ખબર નથી. દીકરા, આ બધા માથા ભારે માણસો કહેવાય. એને છે ને માણસને મારવા એટલે એક જનાવર મારવા બરાબર.
અને એને તો છે ને કે દયા જેવો છાંટો ન હોય બેટા એ લોકોને. અને જો બેટા તારો આખરી નિર્ણય હોય અને રાજ હારે તારે લગ્ન કરવા હોય ને તો એક કામ કર, રાજને બોલાય અને તારા છુપેથી લગ્ન કરી દેવી બેટા. જો દીકરા રાજ, અમને માફ કરી દેજો. આ તમારા બંનેના પ્રેમની જીત થઈ છે. અમને એમ કે બેટા તું ખૂબ ગરીબ છો ને એટલે મારી દીકરી નહીં સાચવી એક, પણ મારી દીકરી તને ખૂબ પ્રેમ કરે છે અને એનો તારા પ્રત્યેનો પ્રેમ જોઈને અમે છે ને હારી ગયા બેટા. અમે જીત છોડી દીધી બધી. બસ હવે તમે સુખેથી રહ્યો ને એવા અમારા આશીર્વાદ છે તમને. પણ બેટા આ દુનિયા છે ને કોઈનું સુખ જોઈ નથી શકતી. જાણું છું બાપુ, હું તોય જાણું છું. હા તો ભાઈ જિજ્ઞાને ઘણી વાર કીધું કે તું તારા બાપુ ને બા કહે છે ને અહીંયા લગ્ન કરી લે, કારણ કે તારે અને મારે બહુ વેળું છે. તું અમીર ઘરની દીકરી અને હું ગરીબ ઘરનો દીકરો. પણ બાપુ હા શું કહું ને તો જિજ્ઞાને હું મારા જીવ કરતાં પણ વધારે હાંચવી. તમે એની ઉપાધિ નહીં કરતા. હું એને કોઈ દી કોઈ વસ્તુની કમી નહીં આવવા દઉં. ભલે હું ગરીબ રહ્યો, મારી પાસે એટલા રૂપિયા નથી, પણ એને હું ક્યારેય કોઈ વાતની કમી મહેસૂસ નહીં, ક્યારેય હું એને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં. એટલે તમે એ ચિંતા ન કરતા કે તમારી દીકરી દુઃખી થાય. સોયું બાપુ, હવે તમે જ કયો, હું સુખમાં ગઈ છું કે દુઃખમાં ગઈ છું, સ્વર્ગમાં છું કે નરકમાં છું? હા બેટા, હા તારો વિશ્વાસ છે ને એ કાયમ અકબંધ રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરવી. અને આ તારો પ્રેમ છે બેટા. અમને એમ લાગે છે કે જીવનમાં તમારે તડકો છાયો કે જે કંઈ આપદાઓ આવશે ને તમે અડીખમ રહીને તમારા પ્રેમને સફળ રીતે જીવી શકશો બેટા. હા બેટા, અને હવે તો તે ધારી જ લીધું છે ને કે મારે સુખ આવે કે દુઃખ, પણ હું રાજ હારે જ જિંદગી વિતાવીશ. તો સારું બેટા, અમે તમને આશીર્વાદ આપીએ છીએ, તમે સુખી થાજો. એને દુઃખી નહીં થવા દો, ક્યારેય એની આંખમાં આહોડા નહીં આવવા દો. આનું હું તમને વચન આપું છું. હું એક ટક ભૂખો રહી જાય પણ તમારી દીકરીને ક્યારેય ભૂખી નહીં રાખું. સોયું બાપુ, હા સંસ્કાર છે રાજના. હવે આવો સંસ્કારી છોકરો મળતો હોય તે એવા નાલાયક દેવારે લગ્ન કરીને તું અમારી જિંદગીને બરબાદ કરે. હા બેટા, તારા પ્રેમે તો અમારી આંખો ખોલી નાખી. અમે તો છે ને આંધળા થઈ ગયા હતા કે મારી દીકરીને રૂપિયા પૈસાવાળા ઘરે મોકલવી એટલે સુખી થાય. અમારી જીત ખોટી હતી, પણ જો આ તારા પ્રેમની આગળ અમે ઝૂકી ગયા બેટા. હા બેટા, તમારા પ્રેમની આગળ અમે હારી ગયા. બાપુ, પ્રેમ હોય ને અહીંયા રૂપિયો ના હોય, અને છે ને પ્રેમ આગળ રૂપિયો તો હાવ મામૂલી નાની વસ્તુ કહેવાય છે. પણ એ જ હું તમને બધાને સમજાવતી હતી અત્યાર સુધી. પણ બેટા અમને ઊંડે ઊંડેથી આ તમારી સલામતીનો એક ડર સતાવે છે. જો તમે બે ભેગા થઈ ગયા જ છો તો અમારી તમને વિનંતી છે કે આ ગામ છોડીને તમે ક્યાંક એવી જગ્યાએ જતા રહો ને કે આ નરાધમો તમને કોઈ દી ગોતી ન હોગે. હા, અમારે ભલે તમારો વિયોગ સહન કરવો પડે, પણ તમારી સલામતી જ અમારા માટે પ્રાથમિક છે. હા બેટા, પહેલી છે બેટા. ના બાપુ, અહીંયા છે ને ઈ ઓલા નરાધમ લોકો તમને જીવવા નહીં દે બેટા. એમ બીને થોડું રહેવા હે. આવી રીતે ગામ મૂકીને અમે તમને છોડીને નહીં જઈએ. જે થાય ને એ આપણે સારે ભેગા મળીને જોઈ લેવું, અને જેનો સામનો કરવો પડે ને એનો સામનો કરી લેશું. અરે તું સમજતી નથી. હા બા બાપુની વાત સાચી છે. આપણે
થોડા વખત માટે બહાર વયા જઈએ હા બેટા. એટલે આ બધું ઠરી જાય. પછી આપણે પાછા આવતા રહેવું ને. હા અને આપણે કાયમ માટે થોડા બા બાપુને છોડીને જવું. અને છતાંય જો એ લોકોની રંજાર રહે ને તો આપણે બા બાપુને ત્યાં તેડાઈ લેવું. તો એની ચિંતા કરમાં. હા બેટા, રાજ હાસુ જ કહે છે. બાપુ હવે અમને રજા આપો, અમે નીકળીએ. હા બેટા, બસ તમે બે ખૂબ સુખેથી પોતાનું જીવન વિતાવો એવા અમારા અંતરના આશીર્વાદ છે તમને. તમને કોઈ વાતની મારો કાળિયો ઠાકર કમી ન રાખે. સારું. ઘણું ઘણું જીવો બેટા. બાપુજી તમારું ધ્યાન રાખજો. હા બેટા. ખૂબ સુખી થાવ મારી લાડકી. હવે રોમા બેટા, તને તારો પ્રેમ મળી ગયો છે. સાની રંજા. હાલ. તમારા તે ગામને સીમાડે એકવાર રૂડી જાન લઈને આવશું. બાપુ હું કહું છું, આ રોડેથી લઈને આવીએ કે આ ઓલા રોડેથી? જાન નક્કી કરવાનું ને જીજ્ઞા રે. સાંભળો, હું છે ને કાલે મારા બાપાને તમારા ઘેર મોકલું છું. નક્કી કરી નાખો બધું. એ છે ને હવે તમારો વખત ગયો. મારી દીકરી જિજ્ઞા છે ને અમે તારી હારે લગ્ન કરવાની ના પાડતી. હા, એ તો ના પાડતી હતી, એ બધી વાત સમજાય છે. અત્યાર સુધી ના જ પાડતી હતી. અને અત્યાર સુધી હું તમને શું કહેતો હતો? સમજાવો સમજાવો સમજાવો, બધો ટાઈમ આપી દીધો. ટાઈમ પૂરો. હવે અમે કહી એ તમારે કરવાનું છે. જિજ્ઞાને કહી દો મારી હારે લગ્ન કરી લે. લગ્નનું નક્કી કરો. જાન કયા રોડેથી લાવવાની છે, આ રોડેથી કે આ રોડેથી નક્કી કરી લ્યો. મને કહી દો, બુક કરાવી લો બધું. એ હવે એ છે ને આ તમારા અરમાન કોઈ કાળે પૂરા થવાના નથી. કેમ? બસ હું પૂછી શકું છું કેમ? કેમ એટલે બસ તમારે અમારું કાસર કાઢ નાખવું ને બાપ દીકરાએ તો કાઢ નાખો. એ અમને મારી નાખો તો મારી નાખો. પણ મારી દીકરી જિજ્ઞા છે ને હવે તમારા ઘરના પાણી નહીં ભરે. જો આમ જો, આ બધી વાત તમે કરવા ખાતર કરી નાખો, એનો વાંધો નહીં. જિજ્ઞાના લગ્ન તો મારી યારે થાય. તો હવે હાથ મસળા કરજો. જિજ્ઞા તો છે ને એને પાંખ આવી અને ઉડી ગઈ, સમજી ગયો. એટલે એ છે ને જ્યાં એના મનના માણીગરને લગ્ન કરીને જાવું હતું ને એની હારે ઉડી ગઈ, સમજી લો. એ બાબા, વહી ગઈ. હવે બસ તારે મારવું હોય તો માર લે. તારા બાપાને જે કહેવું હોય ને એ કરે કે. જો જે થઈ ગયું ને એ મારી દીકરીના સારા ભવિષ્ય માટે થયું છે એમ મને લાગે છે. આ તમે બાપ દીકરો અમારી વાહે પડી ગયા હતા અમારી દીકરી જિજ્ઞાને લઈને. પણ હવે છે ને આ પાર કે પેલે પાર તમારે જે કંઈ કરવું હોય ને એ અમારી હાથે કરી શકો છો. બાકી રહી મારી દીકરી જિજ્ઞાની વાત તો તમે છે ને તમારી મેલી મુરાદ હોય એને ગોતવી હોય તો ગોતી લો જ્યાંથી. અને એ મળે ને તો એ બે પ્રેમી અંખડાને તમે મારી હો તો નાખો ને તોય એ ભેગા થઈ ગયા છે. એટલે હવે એને મોતની ડર નથી એ બેને, સમજી લો. અને નથી અમને મોતનો ડર. રાજ હારે લગ્ન કરાવી દીધા? હા, સીધી વાત છે. ક્યારે? ક્યારે એટલે બસ એ અમારે તમને કહેવાની કંઈ જરૂર નથી. આ તો તમારા ડરનો અમને ખોફ હતો અને અમે બીતા હતા કે દીકરીનું ભવિષ્ય રૂપિયાવાળાને ત્યાં મોકલવી તો સારું થાય ને આ માથા પર માણસ છે અને એનું કેમ કરીને આપણે વારવું, એને ના કેમ કહેવી. બસ એ બીકમાં દીકરીને બહુ સમજાવવાની કોશિશ કરી પણ મારી દીકરી એકની બે ન થઈ. આના પ્રેમની આગળ છે ને અમે છે ને હારી ગયા છીએ. તો તમારી તો શું ઓકાત. માથામાં ધોળા વાળ થઈ ગયા પણ અકડ એની એ જ હે ને. હા જો, હું એક દીકરીનો બાપ છું અને એ મારી લાડકી છે અને એને પ્રેમને ખાતર કદાચ અમારા મા બાપે અમારા માથા વધારવા પડે ને તો એ અમારી તૈયારી છે. હવે એ ડર નીકળી ગયો ભાઈ અમને, સમજી લો. તમારે 50 માણા આવવા હોય કે 2 માણા આવીને તમારા ડોકા કાપવા હોય ને તો કાપી શકો છો. ભૂલ
બહુ મોટી ભૂલ કરી નાખી છે તમે. એ ભૂલ થતા રહી ગઈ અમારાથી, એમ સમજી લો. ભૂલ અમે એક સમય કરી બેઠા, પણ હવે નહીં. મારી દીકરીની આંખમાં એના રાજ માટે જે અમે એનો પ્રેમ જોયો છે ને, ત્યાર પછી અમે મા બાપે નક્કી કરી લીધું કે નહીં, આ દીકરીના પ્રેમની આડે અમારે નથી આવવાનું થતું. આ દેવલો અને એનો બાપ ગમે એટલો માથા ભારે કેમ ન હોય, એનો ડર એ પળે જ અમને નીકળી ગયો. હવે જો હવે ખબર પડશે કે હું અને મારો બાપ કોણ છીએ. એક વસ્તુ યાદ રાખજો, જે આંખમાંથી તમારો ડર નીકળી ગયો છે ને, એ આંખો મોઢાથી અલગ ન કરી નાખીએ ને. થાય કરી લેજો. બાપ દીકરો બે આવજો તમ તારે, અમે તૈયાર જ છીએ. અમને હવે છે ને કોઈ હુલ નહીં આપતા. હા, મારી દીકરીને લીધે અમે બીતા હતા કે એને કાંઈ ન થઈ જાય, એને હવે તમે હાથ પાતાળમાંથી ગોતી શકશો નહીં, એની હું તમને ખાતરી આપું છું. જાઓ, તમારા બાપાને લઈને આવી જાઓ, તૈયાર છીએ અમે. હો, અત્યાર સુધી તમારી દીકરી હેરાન થઈ નહોતી, પણ હવે પાતાળમાંથી પણ ગોતી પડશે ને, તો તમારી દીકરીને ગોતીને હવે કેમ તમે મૂંઝાઈને એમ ઊભા છો? આપણે એક તો થઈ ગયા, હવે બીજું આપણે શું જોઈએ છે? જીજ્ઞા, આપણે બે એક તો થઈ ગયા, અને આપણે આપણો મલક મેકીને આ મલકમાં આવી તો ગયા, પણ અહીંયા આપણે કોઈને ઓળખતા નથી. અહીંયા આપણે કરશું શું? બધું થઈ જાય. મેં તમને પહેલાં તો કીધું હતું કે જ્યારે ભગવાન 100 દરવાજા બંધ કરે ને, ત્યારે એક દરવાજો એનો ખોલે જ છે. જેમ આપણે આ બધી પ્રેમની પરીક્ષામાંથી આપણે પાસ થઈ ગયા, તો આમાંથી નહીં પાસ થઈ જ જાઉં ને. સાચી વાત છે તારી, પણ જો અહીંયા આપણને કોઈ ઓળખતું નથી. અહીંયા આપણે કામ ક્યાં કરીશું, રહેવું ક્યાં? હા, અજાણ્યા મલકમાં મને કંઈ દશ નથી ઉઠતી, અને મેં તારા બાપાને વસન આપ્યું છે કે હું તને 1% ભૂખી નહીં રાખું. એટલે વિચારતો હતો કે હવે હું કરવું એમ. કાંઈ નહીં, કોક તો આ ગામમાં ભલું માણા હશે ને. આપણે આ ગામમાં જાઉં, એવું હોય તો આ ગામના મુખીના ઘરે આપણે જાઉં, અને ન્યાય ને કહેવું કે અમે આ ગામમાં નવા આવ્યા છીએ, કંઈ કામ હોય ને તો અમને કહો. રાજ, આપણે એટલા પગથિયા તો ચડી ગયા છે, હવે છેલ્લું પગથિયું આપણે ચડવાનું બાકી છે ને, તો એ પણ આપણે આરામથી ચડી જાઉં. એ વાત તારી હાચી. આમાં કોકને મળવું તો જોઈએ જ ને, કાંઈ કામ ધંધો ગોતવો જોઈએ ને, કારણ કે હવે ખરી પરીક્ષા તો આપણી હવે ચાલુ થઈ છે. અત્યાર સુધી તો આપણી પાસે અંધાય હતા, તારા બાપુ હતા, તારા બા હતા, અને હવે આપણે બે એકલા છીએ. આ જિંદગીના નિર્વાહ માટે કાંઈક તો કરવું જ પડશે ને. બધું થઈ જાય. હું છું ને તારી હારે હવે તો. પહેલાં તું એકલો હતો, હવે આપણે બે છીએ. આપણે બે ભેગા મળીને કંઈક કરશું ને, તો કંઈક ને કંઈક રસ્તો નીકળી જ જાય. એ તારી વાત સાચી છે, પણ હવે તો મારી જવાબદારી છે. તને કેમ ખુશ રાખવી એ હવે મારે જોવાનું છે. જો તું મારી હારે આવીશ ને, ત્યાં સુધી હું ખુશ જ છું. એક દિવસ એક ટક ખાવાનું નહીં મળે ને, તો એમાં હું મરી નહીં જાઉં, પણ તું મારી હારે નહીં હોય ને, તો મારો જીવ વયો જાહે. એટલે મને જે જોતું હતું ને, એ હંધુય મળી ગયું છે. જો મેં તારા બાપુને વસન આપ્યું હતું, અને તને વસન આપું છું. હું તને જેટલી બનશે ને એટલી ખુશ રાખવાની કોશિશ કરી, પણ જો આ જિંદગીની લડતમાં મારે હંમેશા તારો સાથ જોહે. ડગલે ને પગલે મારે પરીક્ષા આપવાની છે, એમાંય મારે તારો સાથ જોહે. ગમે એટલી પરીક્ષા આપવી પડે, હંધી પરીક્ષામાં આપણે પાસ થઈ જાઉં. ભલે ને રસ્તા ઉપર ગમે એટલા કાંટા હોય, પણ આપણે છે ને એના ઉપર ફૂલડા પાથરી અને આગળ વધી જ જાઉં ને. સાચી વાત કરી તે. જો તારા જેવું જીવન સાથી હોય ને, તો જિંદગી હરખે હરખે પાર થઈ જાય. હવે મને છે ને કોઈ વાતની ઉપાધિ નથી. હા, તું મારી હારે છો ને, તો આ જિંદગીની લડત આપણે લડી લેવું, ભલે ટુકડો ખાઈને પણ રાજી રહેવું. હવે છે ને આપણે આ ગામમાં કોઈકને પૂછીએ કે ગામમાં મોભાદાર વ્યક્તિ કોણ છે, કે સરપંચ કોણ છે,
તો એને મળીએ અને એને વિનંતી કરીએ હા. કે બાપુ અમે તમારા ગામમાં આવ્યા છીએ તો અમને કાંઈક આશરો મળે એવું કરો. હંધુય થઈ જાય અને આપણે આપણું નવું ઘરે વહાવી લેવું. હા એ તો વખતની વાત છે ને, ટાણે હંધુય થઈ જાય. હા ભગવાને આપણને ભેળા કર્યા છે તો હવે જીવવા હાટું તે કાંઈક એને રસ્તો કરી જ રાખ્યો છે ને. તે તો હું તમને ક્યારની સમજાવું છું પણ તમારે સાંભળવું જ નથી. અરે પણ આ બધી ઉપાધિ તો થાય જ ને. હવે બહુ ઉપાધિ કરી, હવે ઉપાધિ મેલો. હા તો હાલ આપણે જાવી હવે ગામમાં કોકને પૂછવી. હા હાલો. હાલ